સંવત્સરી પર્વ છે. સવારે 9:30 થી 10:30 સ્નાત્ર પૂજા અને ત્યારબાદ 10:30 થી 12 પરમ ક્ષમા મૂર્તિ પૂજ્ય ગુરુદેવ શ્રીના પત્રાંક 505 શ્રેણીના આજ્ઞાનું મહત્વ વિષય પર અંતિમ પ્રવચનનો લાભ પામી પાવન થઈશું. બપોરે 3 થી 6 દરમિયાન સાંવત્સરિક આલોચના કરી અંતરની ગ્રંથિઓ તોડી હૃદયના ઊંડાણથી સકલ જીવરાશિને ખમશું અને ખમાવશું. ખાસ નોંધ લેવી કે સૌ સાધકો સાંવત્સરિક આલોચના દરમિયાન પૂરા ભાવથી જોડાઈ શકે એ માટે આલોચના દરમિયાન આલોચનાના ગદ્ય અને પદ્ય એટલે કે પ્રોઝ અને પોએટ્રી પાર્ટ્સના મિનિંગ્સ ઇંગ્લિશમાં સ્ક્રીન પર મૂકવામાં આવશે. આવતીકાલે હોલ પ્રવેશનો સમય સવારે 8:30નો રહેશે. આવતીકાલે પ્રવચન બાદ એકાસનાની વ્યવસ્થા અહીં NSCI ડોમમાં રાખવામાં આવી છે, જે માટેની સબસિડાઇઝ ક્યુપોન્સ આજે રાતના 10:30 વાગ્યા સુધી બોટ પર તેમજ કાઉન્ટર્સ પરથી મેળવી શકાશે. મિત્રો, પત્રાંક 505માં ચૈતન્ય ચક્રવર્તી પરમ કૃપાળુ દેવ ફરમાવે છે, હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. પર્યુષણ મહાપર્વના ગઈકાલના પ્રવચનમાં આપણા ચૈતન્ય ચિંતામણી પ્રત્યક્ષ પારસમણી પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવ્યું કે ક્લેશ એટલે દુઃખ, અંતરમાં થતો કચવાટ. આ સંસાર ક્લેશનો દરિયો હોવા છતાં હે નાથ, મોહના તીવ્ર નશામાં અમને તે નાગ કે આગરૂપ લાગતા નથી. પરિણામે છૂટવાની ઈચ્છા કે પુરુષાર્થ જાગતા નથી. વળી આપે દાખલા દલીલોથી સ્પષ્ટ કર્યું કે જગત અને સંસારમાં ફેર છે. જડ ચેતનનો સમૂહ તે જગત છે, રિયાલિટી છે, અને તેના પર અજ્ઞાનવશ અમે જે પ્રોજેક્શન કરીએ છીએ તે સંસાર છે, કલ્પના છે. એ જ સૃષ્ટિને જુદી જુદી દ્રષ્ટિથી નિરખવામાં આવે તો વિભિન્ન દર્શન થાય છે. જગતને જેમ છે તેમ નહીં, પણ અમારા મૂળ પ્રમાણે જોઈને અમે રાગ દ્વેષમાં સરીએ છીએ. તેથી પ્રભુ કહે છે કે જેનાથી ભાવ બગડે, રાગ દ્વેષ થાય, એ સંસારથી વિરામ પામ. હે અમારા સમર્થ ત્રાતા, આપે અનુભવના નિચોડ રૂપ કેટલું સચોટ અને સુંદર માર્ગદર્શન આપ્યું. If you know how to change your thought processes, you can manage your responses. Experience the world without the intervening mind. Drop your mind. મનનો આધાર પડતો મૂકી જો અમે આપના અમૃત વચનના આધારે સંસારનું સ્વરૂપ સમજીશું તો આપોઆપ તેનાથી વિરામ પામીશું. વિતરાગના સિદ્ધાંતોનો નિશ્ચય થતાં સંયોગો પાસેથી અપેક્ષા સેવાનું બંધ થશે. ગમે તે પરિસ્થિતિમાં એક જ જવાબ રહેશે, હું દુઃખી થાઉં છું માત્ર મારા કારણે. નવું, જુદું, વધુની ડિમાન્ડ્સ અને ડિઝાયર્સ પાછળ લાગીશું નહીં. એ જ અમારી નિયતિ હશે. તેથી હવે જગતની આશા રાખીશું નહીં અને પરમાત્માની આશા છોડીશું નહીં. આપ ચિંધ્યે માર્ગે ચાલી ભાવદશાની નિરંતર સંભાળ રાખીશું. આપના શ્રી ચરણોમાં એ જ પ્રાર્થના. આપ કૃપાથી અમારા ભાવોમાં એવું ઊંડાણ પ્રગટો કે પરમાત્માનું જહાજ લાંગરી શકે. અમારા સમસ્ત દોષોના રામબાણ ઇલાજરૂપ આજના પ્રવચનનો વિષય છે પ્રમાદ ત્યાગ. મિત્રો, પરાધિરાજ પર્યુષણની આજની રાત્રિ સભાના સમાપને આરતીના લાભ લેનાર ભાગ્યશાળી છે સંજયભાઈ અને પૂજ્ય ગુરુદેવશ્રીનું નામ ધરાવતા આર ગાંધી તથા પરિવાર, તેમજ લંડનના કૌશિક અને પ્રીતિ રાંભિયા તથા પરિવાર. ધરમપુર આશ્રમમાં આજના સ્વામી વાત્સલ્યનો લાભ લેનાર જગદીશભાઈ અને અંજુબેન શાહ તથા પરિવારને ચામર ભક્તિનો લાભ આપવામાં આવ્યો છે. આપના સમસ્ત દોષોની ઇન્ટેન્સિટી, ફ્રીક્વન્સી અને ડ્યુરેશન ઘટાડવા અને સદગુણરૂપી પુષ્પોની સુગંધ પ્રસરાવવા સતત ઇન્સ્પાયર, ઇન્સ્ટ્રક્ટ અને ઇન્સ્પેક્ટ કરી રહેલા આપના સદગુરુ પરમાત્માને હાલ તિલક કરવાના લાભ લેનાર ભાગ્યશાળી છે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર યુકેના ટ્રસ્ટી ધર્મેશભાઈ અને મીતાબેન દોશી તથા પરિવાર. ઓમ શ્રી રાજ ચરણાર્પણમસ્તુ. नमो वीतरागी जिनेश्वर विभु, परम शांत रसमय धरम हूँ ग्रहूँ. त्रणेय काળ वंदन कृपाळु प्रभु, ए पूर्ण
सत्यनो હું નિશ્ચય રાખું परम प्रेमे वंदन अहो श्री गुरु संसार रोगનું ઔષધ આપ્યું સંસાર રોગનું ઔષધ આપ્યું सदा निश्चय हो ए यथार्थ स्वरूप हृदय प्रकाशो जन्म मरणादि बंधन निवृत्त थाओ क्लेश रूप संसार विराम पामो रत्न चिंतामणि भव सफल करूं प्रमाद छोड़ी हूँ जागृत थाऊं प्रमाद छोड़ी हूँ जागृत थाऊं હવે મારે કૃપાળુની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે હવે મારે કૃપાળુની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે હવે મારે કૃપાળુની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 505 ઓમ વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો જીવના અનધિકારી પનાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાની બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતન કરવું આ પરમ તત્વ છે તેનું મને સદાય નિશ્ચય રહો એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્ત થાઓ હે જીવ આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ કાંઈક વિચાર પ્રમાદ છોડી જાગૃત થા નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે હે જીવ હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે ઓમ શાંતિ શાંતિ કાંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રતતા નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે મનન કરે તે મનુષ્ય કોણ તો કે મૂછ છે પણ પૂંછ નથી એવો વ્યાખ્યા ન કરી પણ મનન કરે તે મનુષ્ય પાસ્ટને પ્રેઝન્ટ સાથે જોડી શકે પ્રેઝન્ટને ફ્યુચર સાથે જોડી શકે એવી વિકસિત બુદ્ધિ ઇન્ટેલિજન્સ મનુષ્ય પાસે છે
લાસ્ટ ટાઈમ અગ્નિને હાથ લાગી ગયો હતો, દાઝ્યો હતો, માટે હવે હમણાં હું એમ નહીં કરું. એમ પાસ્ટને પ્રેઝન્ટને જોડી શકે, જે પશુ નથી કરી શકતા. એમની પાસે એવી સંજ્ઞા જ નથી. અથવા પ્રેઝન્ટને ફ્યુચર સાથે કનેક્ટ કરીને રાઇટ ચોઇસીસ કેન મેક ઓર ટેક રાઇટ ડિસિઝન્સ અને પોતાનો આંતરિક વિકાસ કરી શકે તે મનુષ્ય. મનન નહીં કરી શકે તે પશુ, મનન કરી શકે તે મનુષ્ય, અને મનની પાર જે જાય તે દિવ્ય. ખૂબ આંતરિક ધ્યાન અભ્યાસ દ્વારા મનની પાર રહેલું પોતાનું અસ્તિત્વ એની અનુભૂતિ કરી શકે તે દિવ્ય, તે ભગવાન. મનુષ્ય જીવન એક યાત્રા છે, મૃત્યુથી અમૃત સુધી, અંધકારથી પ્રકાશ સુધી, પદાર્થથી પરમાત્મા સુધી, વ્યર્થથી સાર્થક સુધી. પણ આ યાત્રા તે જ કરી શકે જે પ્રકાશ માટે ભીતર શોધે છે, પરમાત્મા માટે ભીતર શોધે છે, અમરત્વ માટે ભીતર જાય છે, સાર્થકતા માટે ભીતર જાય છે. જે બહાર જાય છે એ અટકી જાય છે અથવા ભટકી જાય છે, અને જે ભીતર જાય છે એ અવશ્ય સફળ થશે. બહાર ગયેલો પહેલા પગલે જ નિષ્ફળ છે, અને અંદર શોધ કરનારો પહેલા પગલે જ સફળ છે. Because in this path of spirituality, the first step is more important than the final step. એક વાર એ ઇન્ક્લિનેશન જાગ્યું, એ ઇન્ક્વાયરી જાગી, એક ઇન્ક્લિનેશન જાગ્યું, ફર્સ્ટ સ્ટેપ લીધું, within some time you are just going to slide within, ભીતર. જાગવાનો આ અવસર છે, વસંત ઋતુ આવી છે, ખીલવાનો અવસર છે, પોતાની સર્વ શક્તિને ખીલાવી શકે એવો અવસર છે. પલ્લવિત, ફૂલિત, ફલિત થવાનો આ અવસર છે. ખરેખર ગુણથી મનુષ્ય બનવાનો આ અવસર છે. પાંખ તો છે, ઉડવાની ક્ષમતા પણ છે. ઉડવાનું ભાન થવું જોઈએ અને ઉડવાનો પુરુષાર્થ થવો જોઈએ. 7 દિવસથી સવાર સાંજ સાંભળીને ખાલી આ નિશ્ચય પણ મજબૂત થયો હોય કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વલગના છે, રાખું કે હું પરિહરું. વોટ ઇઝ માય foremost duty, responsibility. I am not saying don't fulfill your duties towards the world. અને ગઈકાલના તો એમાં સ્પષ્ટ જ આવ્યું કે ક્લેશરૂપ સંસારથી વિરામ પામ. દુનિયાથી વિરામ પામ એમ નથી આવ્યું, પણ ક્લેશરૂપ સંસાર એટલે તું સ્ત્રી, ધન, ઘર છોડીને બી જશે તો બીજે કંઈક પ્રોજેક્શન કરી દેશે, પણ તું ક્લેશરૂપ સંસારથી જ વિરમી જશે. એટલે કે એ પ્રોજેક્ટર, તારું મોંનું પ્રોજેક્ટર જ ખલાસ થઈ જશે. તું જ્યાં હોય ત્યાં, સંબંધો વચ્ચે હોય તો બી જ્ઞાનીની ભલામણ તો એટલી જ છે, cater to your relationships but don't make it your goal. શ્રાવક જીવનનું પણ માર્ગદર્શન પ્રભુ વીરે આપ્યું છે, સાધુ માર્ગનું પણ આપ્યું છે, પણ બંનેની દિશા તો એક જ છે. સ્પીડમાં કોઈ વાર ફેર થાય, કારણ કે આરંભ, પરિગ્રહ, પ્રતિબંધો ઓછા હોય તો સ્પીડ વધારે આવે. ડ્યુટીઝ, રિસ્પોન્સિબિલિટીઝના કારણે થોડી મલિનતા, વિક્ષિપ્તતા વગેરે આવી જાય, જે સજગ રહીને, જાગ્રત રહીને આપણે આગળ અવશ્ય વધી શકીએ. સંબંધોનું તો એવું છે, સમટાઈમ્સ યુ ટેલ યોર વાઇફ આઈ કેન નોટ લીવ વિધાઉટ યુ,
સમટાઈમ્સ યુ ટેલ હર આઈ કાન્ટ live with you. આ તો બધું ફ્લક્ચ્યુએટ થયા કરે. એવો વખત બી હતો જ્યારે ચંદ્રમુખી લાગતી હતી. એવો વખત બી આવ્યો જ્યારે સૂર્યમુખી લાગવા માંડી. એવો વારો બી આવ્યો જ્વાલામુખી લાગવા લાગી. પણ જ્ઞાની કે તું અંતર્મુખી થા ને. આટલી બધી અપેક્ષાઓ રાખે. મુલ્લા કોઈના પ્રેમમાં પડ્યા અને પ્રેમમાં તો એવા એવા ડાયલોગ તમે બોલિવૂડમાં જુઓ, એવા ડાયલોગ મારે કે તારા માટે હું મૃત્યુને પણ ભેટી શકું. પેલી કે આ તો જબરદસ્ત પ્રેમ કહેવાય. થોડા દિવસ પછી એ લોકો બે વોક પર નીકળ્યા તો વોક કરતાં કરતાં જંગલ તરફ ચાલ્યા ગયા. ચિત્તો આવ્યો, લેપર્ડ. એટલે પેલી પ્રેમિકાએ કીધું તમે કહેતા હતા ને કે હું મૃત્યુને પણ ભેટી શકું, તો મારી પાછળ કેમ છુપાઈ ગયા છો? તો કે હું મૃત્યુને ભેટી શકું પણ આ તો જીવતો છે. સંબંધોમાં આવી મશ્કરી થાય કારણ કે both are showing begging bowl towards each other, with some demand, some desires. ડિટેચમેન્ટ વિનાનો પ્રેમ હજી એક કલ્પના જ રહી છે, પણ શક્ય છે. સો ડિટેચમેન્ટ ડઝ નોટ મીન ડિવોર્સ. ડિટેચમેન્ટ વિનાનો પ્રેમ, શુદ્ધ પ્રેમ, પણ એ ઘણી જાગૃતિ માંગે છે. ચંદુલાલ પ્રેમમાં હતા, એની પ્રેમિકા સાથે અગાસીમાં બેઠા હતા. આપણો પ્રેમ અમર છે. પેલું દ્રષ્ટાંત, આ ચિત્તાનું દ્રષ્ટાંત સાંભળ્યું હશે પેલી પ્રેમિકાએ. તો કે લાવ પરીક્ષા હમણાં જ કરી લઉં. તો કે તો પછી કૂદકો મારો અહીંયાથી અગાસીમાંથી. તો કે કૂદકો મારીશ તો આપણો પ્રેમ અમર કેવી રીતે રહેશે? હું મરી જઈશ તો આપણો પ્રેમ અમર કેવી રીતે રહેશે? કહેવાનો મતલબ એ છે કે સંબંધોમાં અટકો નહીં. બહાર ભટકવાની એવી જૂની આદત છે, વિવેકના અભાવે બહાર જ શોધ્યા કરે છે. નોટ ડિગિંગ વિધિન. ભીતર છે પીસ સેન્ટર, bliss, that unchanging space within which we need to explore. અને એ પીસ સેન્ટરમાં, એ પીસ આઇલેન્ડમાં ઘર બનાવી દો. પછી ઓલ ધ ચેન્જીસ અરાઉન્ડ યુ જસ્ટ ઓબ્ઝર્વ. બહુ મોટી વાત નથી, પણ શાશ્વત જોઈએ છે અને ક્ષણિક સામે જોવું છે. ક્ષણિક પાસે અપેક્ષા રાખવી છે શાશ્વતતાની, એટલે ફેલ ગયા છે. જે શાશ્વત છે ત્યાં દ્રષ્ટિ કર તો બહુ સરળ છે. એકવાર મેં એક ઓડિયન્સને પૂછ્યું હતું કે સૂર્યને ઢાંકવા માટે કેટલા પૈસા જોઈએ? તેજસ્વી સૂર્યને ઢાંકવા માટે કેટલા પૈસા જોઈએ? પ્રશ્ન જ નહીં સમજી શક્યા બધા. પછી મેં જવાબ આપ્યો 10 પૈસા. 10 પૈસા જોઈએ, આંખ પર મૂકી દો એટલે આટલો મોટો સૂર્ય ન દેખાય. બસ તો પુરુષાર્થ. કબીરજી કે ઘૂંઘટ કા પટ ખોલ. અને એ બી ઘૂંઘટ પરમાત્મા પર નથી, તારા આંખ ઉપર છે. ઘૂંઘટ કા પટ ખોલ તો એનું ફળ શું? પિયા મિલેંગે. આટલું સરળ કાર્ય છે, પણ ભીતર આપણે તો કહીએ કે બસ કોઈ સંતના આશીર્વાદ મળે ને કામ થઈ જાય, કોઈ ચમત્કાર થઈ જાય. નો મેજિક ઇઝ ગોઈંગ ટુ હેપન હિયર. કોઈના આશીર્વાદથી નહીં થાય અને કોઈ ચમત્કાર નહીં થાય. તારે જ ચમત્કાર સર્જવો પડશે. ડિગ 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 વિધિન. કૂવો ખોદવો હોય તો પહેલાં તો શ્રદ્ધા રાખ કે અહીંયા ખોદીશ એટલે પાણી નીકળશે જ. શ્રદ્ધા રાખ પહેલાં, અને નિષ્ઠા રાખ. કારણ કે ખોદવા જશે એટલે શરૂમાં તો માટી આવશે, પથ્થર આવશે, પણ પાણી નહીં આવે.
પણ શ્રદ્ધા રાખી અને કન્વિક્શન એન્ડ ડિટર્મિનેશનથી અવશ્ય આ થાય. પણ આ જીવ લક્ષ્મી, અધિકાર, પરિવાર, સંજોગોની સ્થિરતા કરીને સુખને સ્થિર કરવાના પ્રયત્નમાં પોતાને જ છેતરે છે. જગતને છેતરે છે એ તો અલગ, પણ એમાં પોતે જ છેતરાય છે. કારણ કે દોડ્યા કરે છે. ગઈકાલે જેમ વાત કરી, એક ટાર્ગેટ પછી બીજું ટાર્ગેટ, અથવા સંબંધોમાં અટકી જાય છે પેલી ચમડી ગાયની જેમ, સુવાલું એનું પૂંછડું, અને એને કાંઈ ન થાય એના માટે અટકી જાય છે, અને પછી કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, માયાનો શિકાર બની જાય છે. એક લંગડો ભિખારી હતો અને ચંદ્રબેન ગયા રસ્તા પર જતા હતા. લંગડો ભિખારી હતો અને કે મેં એને શું ખબર કે આ મારવાડી છે, આમ એટલે એને પૂછ્યું કે કંઈક મને આપો, મેં ખાધું નથી, આ નથી કર્યું, કંઈક પૈસા આપો. ચંદ્રબેન કે પગ નથી તો શું થઈ ગયું, તું હું બીજા કામ તને આપી શકું, બીજું કંઈક થોડું તું કામ કરી શકે, તારી રોજીરોટી જેટલું કરી શકાય, તું ભીખ કેમ માંગે છે, કે કામ કર ને. એટલે પહેલાં એ ચોખ્ખું કીધું, મેમ સાહેબ મેં ભીખ માંગી છે, સલાહ નહીં. આપવી હોય તો આપો અને નહીં તો નહીં. એ રીતે ચંદુલાલ પણ એક વખત જતો હતો, રસ્તા પરથી પસાર થતો હતો. એક ભિખારી હતો, અંધ ભિખારી હતો, અને એ અંધ ભિખારી કહે છે, ઓ ભાઈ સાહેબ કંઈક તો આપી જાઓ. ચંદુલાલને બત્તી થઈ કે આ તો આંધળો છે, એને ખબર કેવી રીતે પડે કે હું પસાર થઉં છું, એ પુરુષ છે અને સ્ત્રી નથી. અને એવી રીતે એટલે કે તને કેવી રીતે ખબર પડે. અને પહેલો તો એવો જ ચિલ્લાવતો હતો કે થોડું દાન કરી જાઓ, તમે ખૂબ કમાશો. તો ચંદુલાલ એટલે અન્ડરસ્ટેન્ડિંગ, ઇઝ અ મારવાડી ચંદુલાલ. તો પેલું બહુ પૈસા તમને મળશે, ભગવાન બહુ પૈસા આપશે, મને થોડા આપશે, તો થોડા લલચાઈ ગયા કે આ તો ફાસ્ટ કમાણી કરવાની, કે બહુ પુણ્ય બંધાશે અને બહુ પૈસા કમાશો. તો લલચાયું, પણ એને થયું કે એને ખબર કેવી રીતે પડી કે હું અહીંયાથી પસાર થાઉં છું. ચાલો અવાજ આવ્યો બી હોય, પણ પુરુષ છું અને સ્ત્રી નથી, એ કેવી રીતે ખબર પડી. તો કે હવે તમને પર્યુષણમાં ક્યાં જૂઠું બોલું. ભિખારી કહે છે કે હું એકચ્યુઅલી આંધળો નથી, જે અહીંયા આંધળો ભિખારી બેસતો હતો ને એ હમણાં મૂવી જોવા ગયો છે. એટલે એને કીધું કે આ જગ્યા રોકી રાખજે, જેમ તમે લોકો જગ્યા રોકી રાખો તો ને તો કોઈ બીજું આવીને બેસી જશે, અને એ જગ્યા જશે એટલે હું મૂવી જોઈને આવું ત્યાં સુધી. છેતરપિંડી, તમને લાગે તમે જગતને છેતરો છો, પણ ખરેખર તમે જાતને છેતરો છો. સાચી સમજણથી વિમુખ થઈને, લક્ષ્મી સાથે ભગવાનને વિરોધ નથી, પરિવાર સાથે વિરોધ નથી, પણ એમાં જે તું અટકી જાય છે રાગ દ્વેષના ક્લેશમય પરિણામોથી, કંઈક વિચાર પ્રેરણા આપે છે, પોકાર કરે છે, હાથ ભરાઈ જાય છે પણ હૃદય ભરાતું નથી તારું. હાથ ભરાય એટલા પૈસા ખરા? બે જણ પાસે જ છે. હાથ ભરાઈ જાય એટલા પૈસા ખરા, પણ હૃદય ભરાતું જ નથી. અને નથી ભરાતું તો કેમ નથી ભરાતું એ કંઈક વિચાર કરવાને બદલે દોડવા કરે છે. અને ગમે તારે મૃત્યુરૂપી પડદો પડી જાય છે અને નાટક બંધ. આપણે કેટલા એવા પ્રસંગ જોયા છે, સાંભળ્યા છે કે 1 કલાક પહેલાં એની સાથે આપણે ભોજન કરતા હોઈએ અને કલાક પછી ન્યૂઝ આવે કે દેહ છોડી દીધો. કેટલાક તો ઊંઘમાં ને ઊંઘમાં ગુડ બાય, મિચ્છામી દુક્કડમ, થેન્ક યુ કાંઈ પણ કયા વિના ઊંઘમાં જ વિદાય લઈ લે. પડદો પડી ગયો, અવસર પૂરો થઈ ગયો. પડદો પડી ગયો એટલે નાટક બંધ. પડદો પડી ગયો. મૃત્યુ તો એકદમ પેલી ખોની રમત જેવું છે. ખોની ઊભો ખો તમે રમતા હો તો આગળ જેવો કોઈ ઊભો રહે એટલે પાછળવાળાએ ભાગવાનું, અને મૃત્યુની ઘડી આવી જાય
એટલે તારે આ શરીર છોડીને જવાનું, ભલે દરરોજ 2 કલાક જીમ જતો હોય તો પણ. હેલ્ધી રહી શકે પણ રહેવાનું હોય એટલો ટાઈમ. બાકી મૃત્યુથી હજી કોઈ ભાગી શક્યું હોય, બચી શક્યું હોય કે મિત્રતા કરી હોય એવો હજી કોઈ નથી. સાક્ષાત તીર્થંકર ભગવંતોએ પણ દેહ ત્યાગ કર્યો. ભલે એ દેહ ત્યાગને આપણે નિર્વાણ કહીએ પણ દેહ ત્યાગ છે, કારણ કે દેહ માત્ર સંયોગ છે. એટલે કે છે કે ભીતર ધરતીની ભીતર ઝરણા છે, થોડું ખોદશે તો કૂવો બની જશે, પાણી મળશે. ભીતર જવામાં ક્યાં કોઈ દરવાજો છે, તાળું લાગેલું છે કે તાળું ખોલવું પડે? અરે દરવાજો જ નથી. અમે સ્કૂલમાં હતા ત્યારે એક મૂવી આવી હતી, મેટ્રોમાં આવી હતી, 20,000 Leagues Under the Sea. તે વખતે સ્કૂલમાંથી જોવા લઈ ગયા હતા. But when I meditate, I used to experience this. કે આમ જાણે કરોડો માઇલ આ શરીરથી છૂટું પોતાના અંતરલોકની અંદર શાંત સ્થિર ચિત્તવૃત્તિ રહે અને ચિત્ત ચૈતન્યમાં એવું લીન થઈ જાય, માત્ર ચૈતન્ય રહે, માત્ર પ્યોર કોન્શિયસનેસ રહે, ધ વિટનેસિંગ કોન્શિયસ અને નોટ ધ રિએક્ટિવ પ્રકૃતિ ન રહે. એટલે કંઈક વિચાર, સંગીત ચાલતું હોય ત્યારે નૃત્ય કરી લે. હમણાં સંગીત ચાલતું હતું તો કેવું આપણે તાળી પાડવું ઇઝી પડતું હતું, કોઈને નાચવું હોય તો કેટલું ઇઝી પડે. અત્યારના મ્યુઝિક નથી અને હું કહું કે ચાલો નાચો, પણ એ સ્પિરિટ જ નહીં આવે, ઇવન ઇફ યુ આર અ ગુડ ડાન્સર. એટલે કે જ્યાં સુધી સંગીત છે ત્યાં સુધી નૃત્ય કરી લે, જ્યાં સુધી સત્પુરુષનો યોગ છે ત્યાં સુધી મોક્ષનો પુરુષાર્થ જેટલો થાય એટલો કરી લે. એકવાર એ સંગીત નહીં હોય તો એ વિરહ કાલમાં એ વીર્ય સ્ફુરવું, એ ઉત્સાહ આવવો બહુ મુશ્કેલ છે. એટલે યોગ છે ત્યારે કાર્ય કરી લે. જાગો જાગો નહીં તો દુર્ઘટના ઘટશે, એવી પુકાર કે છે. હે જીવ જાગ્રતા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. જાગ્રતા. કેનેડિયન યુથ ગ્રુપ સાથે એક વખત અમે ક્યુબેક ગયેલા રિટ્રીટમાં. સત્સંગ હતો, મેડિટેશન હતું, થોડું આ બધું. સો વી વર પાસિંગ એન્ડ ઓફકોર્સ કેનેડા ઇઝ નોન ફોર લમ્બરિંગ ઇન્સ્ટિટ્યૂટ, એટલે ઇન્ડસ્ટ્રી એ છે. પર્વતો ઉપરથી લાકડા કાપે અને પાણીમાં નાખે, વહેતી નદીમાં, એન્ડ રિવર્સ દેર આર ક્વાઇટ સ્વિફ્ટ. અને એ જાય અને અમારી ગાડી રસ્તા પરથી જતી હતી. આઈ વોઝ જસ્ટ વન્ડરિંગ કે આ લાકડા પાસે કોઈ દિશા નથી, કોઈ પોતાની મરજી નથી, પોતાની કોઈ ઈચ્છા નથી, પોતાનો કોઈ પર્પસ નથી, એને એનું ડેસ્ટિનેશન ખબર નથી. એન્ડ સ્ટીલ ઇટ ઇઝ મૂવિંગ. મારું જીવન તો આવું નથી ને. મૂડ પ્રમાણે ચાલે, ઈચ્છા પ્રમાણે ચાલે, કર્મના ઉદય જસ ચાલે. સંયોગ આવે તો હર્ષ થાય ને વિયોગ આવે તો શોક થાય. Till you don't have a strong purpose, and as I said in the morning, purpose should turn into priority, and then the process, and then the પુરુષાર્થ. એટલે મેં કીધું કોઈ પણ ચીજ માટે કોઈ પણ ક્રિયા કરો, ask 5 times why, and you will know whether you have a strong purpose or you don't have a purpose. Say you came here on the 7th day. Why did I come here today? જે આન્સર મળે. Why this? જે આન્સર મળે. Why? 5-6 વાર why પછી if you don't have a clear answer, then you don't have a strong purpose. Strength of purpose હોય તો બધું ઇઝી પડે. એટલે અહીંયા કીધું કંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રતા. હવાના કારણે જેમ પાંદડું જેમ તેમ જ્યાં ત્યાં ઉડે,
એવું તારું જીવન છે કે મારે આત્મ જ્ઞાન, આત્માની અનુભૂતિ કરવી છે અને એ માટે હું આ પ્રોસેસ કરું છું, એવો પર્પસ છે? એમ જ્ઞાની પૂછે છે. કંઈક વિચાર દ્વારા તારા પર્પસને વાય કરીને પૂછે છે. તું પૈસા કમાવે છે, વાય? સવારે તો ઊભા કરીને પૂછ્યું તું, હવે અહીંયા તો સાંજના ડિફિકલ્ટ છે. પણ 5 વાર વાય બોલો ને ફટફટ આન્સર આપો, અને કોઠારીની જેમ ખાલી એકવાર ઇંગ્લિશમાં ને એકવાર ગુજરાતીમાં નહીં, બેનિફિટ થાય અને પછી લાભ થાય. ઇટ ઇઝ ધ સેમ થિંગ. પણ મેં ચાલવા દીધું, પછી પરાવર્તનામાં એને ઠેકાને લઈશ. નો ચેન્જ ઓફ લેંગ્વેજ. યુ વિલ રિયલાઇઝ યુ ડોન્ટ હેવ અ સ્ટ્રોંગ પર્પઝ, બિકોઝ પર્યુષણ છે, બધા જાય છે, આપણે જઈએ. આમ બી સાંજના ઘરે શું કરવાના હતા? સારો સોફા છે, એસી છે, વક્તા સારો હશે જ, એટલે આટલું ખેંચી શક્યો 7 દિવસ સુધી, એટલે એ બી સારું, કંઈક જાણવા મળશે. એવું સ્પિરિચ્યુઅલ ઇન્ક્લિનેશન ન હોય તો જનરલ નોલેજ બી મળે છે સારું એવું. મોનાકોનું મેં આખું તમને સમજાવ્યું. તો ઇઝ ધીસ યોર પર્પઝ? ધેન બહુ કષ્ટ આપી રહ્યા છો તમે પોતાને 2 કલાક બેસવાનું. એક સ્ટ્રોંગ પર્પઝફુલ લાઈફ, જેના ફર્સ્ટ સ્ટેપ પર સુખ ને શાંતિ હોય, લાસ્ટ સ્ટેપ પર નહીં, ફર્સ્ટ સ્ટેપ પર કંઈક વિચાર, અને એ વિચાર કરીને પ્રમાદ છોડીને જાગૃત થા. મુખ્ય વિષય આ છે કે પ્રમાદ છોડ. પછી એકવાર તારી પાસે પર્પસ આવ્યું, યુ આર ક્લિયર અબાઉટ યોર ગોલ, યુ આર ક્લિયર અબાઉટ ધ પાથ, યુ આર ક્લિયર અબાઉટ ધ પ્રોસેસ, યુ આર ક્લિયર અબાઉટ ધ ક્રમ ઓફ ધ પ્રોસેસ, કે પહેલાં મારે શું કરવાનું, પછી શું કરવાનું. સી, યુ નીડ ટુ બ્રેક યોર હોલ સ્પિરિચ્યુઅલ પાથ ઇન ટુ પીસીસ. બહુ ભૂખ લાગી છે, બહુ મોટો પિઝા મંગાવે તો પાપા જોન્સ ઇઝ કમિંગ. યુ નો દેટ ઓર નોટ? અચ્છા, હમણાં બહુ વાત નહીં કરીએ, તો કાલે સાંજના એ જ યાદ આવશે. આટલો મોટો પિઝા તો મંગાવે, ભૂખ બી બહુ લાગી છે, પણ આટલો મોટો પિઝા ખાશે કેવી રીતે? એને પીસીસમાં કટ તો કરવો પડશે ને. ભલે એક સ્લાઇસ કરતાં આખો પિઝા ખાઈ લે, પણ સ્લાઇસ બાય સ્લાઇસ ખવાશે. એવી રીતે મોક્ષ માર્ગ આખો સમજી લે આ પર્યુષણના 8 દિવસમાં. હવે નક્કી કર, વોટ શુડ બી માય ફર્સ્ટ સ્ટેપ, એન્ડ ડોન્ટ ઇવન વેટ ફોર પારણા ટુ ગેટ ઓવર. સ્ટાર્ટ દેટ બેબી સ્ટેપ. થોડા ટાઈમે, વેન આઈ સ્ટાર્ટેડ મેડિટેશન ઇન અ સિટિંગ પોસ્ચર એટ એજ 8 અને 17 પછી તો 10th સ્ટાન્ડર્ડ પછી તો બધું છોડીને ચાલ્યો ગયો હતો. 20 મિનિટ પદ્માસનમાં બેસી શકતો, 20 મિનિટ પછી પગ દુખવા લાગે, પણ થોડી હલન ચલનથી બીજી 20 મિનિટ ખેંચી શકું. ધીસ વોઝ વેન આઈ વોઝ 17, 10th સ્ટાન્ડર્ડ પાસ. વિધિન 2 years I could sit હલન ચલન વિના for 2 hours 20 minutes, જેને આસન સિદ્ધિ કહેવાય. આજે તમે કહો તો 7 કલાક બી કરીને બેસવું. હું એમ કહું છું કે બટ ઇટ સ્ટાર્ટેડ વિથ 20 minutes, નો, ઇટ ડિડન્ટ સ્ટાર્ટ વિથ 7 hours. સો વાય ડોન્ટ યુ સ્ટાર્ટ બેબી સ્ટેપ્સથી? પણ પ્રમાદ નડે છે, એટલે કે પ્રમાદ છોડીને જાગૃત થા. પ્રમાદ નડે છે. પ્રમાદનો જો સિમ્પલ અર્થ કરવો હોય તો પરમાં મગ્ન. પ્રમાદ એટલે કે પરમાં મગ્ન. દેહાદિમાં અહમ મમ બુદ્ધિ અનુકૂળતામાં એકદમ લીન થઈ જાય, હર્ષિત થઈ જાય અને પોતાને ભૂલી જાય. પ્રતિકૂળતામાં એકદમ દીન બની જાય, લાચાર બની જાય, શોકમાં ડૂબી જાય અને પોતાના સ્વરૂપનું વિસ્મરણ કરે. એટલે અહીંયા કીધું કે જો નિશ્ચય, બિકોઝ 2 વાર નિશ્ચય આવી ગયું. એક તો વિતરાગ ધર્મ સાચો છે એનો નિશ્ચય, પછી આ પરમ તત્વ સદાય મારા હૃદયમાં રહે અને એ નિશ્ચય. આટલો બધો નિશ્ચય દ્રઢપણે થયો છે, હું આત્મા છું, દેહાદિથી ભિન્ન છું. તો એની જાગૃતિ રાખવા માટે તારે હવે પ્રમાદ છોડવો જ રહ્યો. જ્ઞાનીઓએ પ્રમાદને મોટામાં મોટો શત્રુ કીધો છે.
અજ્ઞાન કરતાં બી પ્રમાદને વધારે મોટો શત્રુ કીધો, કારણ કે અજ્ઞાન વખતે તો બિચારો હતો, પણ સમજ્યા પછી નથી કરતો એટલે કેટલો મોટો શત્રુ છે. તું પહેલાં તને ખબર નથી કે આગમાં હાથ ન નખાય, હવે તને ખબર પડી કે આગ ગરમ હોય એમાં હાથ નાખું તો હું દાઝી જાઉં, અને છતાં તું નાખે એટલે કીધું પ્રમાદ એટલો મોટો શત્રુ છે કે ભગવાન મહાવીર દેહ ત્યાગ પહેલાં જે છેલ્લી 48 અવર્સની સોલ પહોર દેશના આપી, જેને ઉત્તરાધીન સૂત્ર આપણે કહીએ છીએ, એમાં એમના પટ્ટ શિષ્ય ક્ષાયિક સમકીતિ, 4 જ્ઞાનના ધની, સૂત્રોને રચનાર એવા ગૌતમને કહે, હે ગૌતમ સમયમ ગોયમ માપમાય. બ્રેકેટમાં ભગવાન નથી બોલ્યા, પણ બ્રેકેટમાં હવે હું કાલે શરીર રૂપે નહીં રહું, તું એક સમયનો પણ પ્રમાદ કરતો નહીં. ગૌતમને જો કીધું પ્રમાદ કરતો નહીં, આવો સ્થિર આત્મામાં સ્થિરત્વ છે એવાને, પૂર્ણતા નથી પણ સ્થિરતા ઘણી છે એવાને જો કહે છે કે એક સમયનો પણ પ્રમાદ ગૌતમ, હે ગૌતમ તું કરતો નહીં. કારણ કે આ આગલા દિવસની દેશના આ અધ્યયન પૂરું થયું હશે અને થોડા ટાઈમમાં તો પ્રભુએ વિદાય લીધી. સમય માત્રનો પણ પ્રમાદ કરતો નહીં. જો કોઈને કરનાનું યોગના ગ્રંથોનો અભ્યાસ હોય અને ગુણ સ્થાનકની થોડી ઘણી બી સમજ હોય, 10મા ગુણ સ્થાનકને અંતે તો કશાય નો કશાય બધું જ શય કે ઉપશામ થઈ ગયું છે. 11મા ગુણ સ્થાનકે શરૂઆત થાય, મોં એકદમ ઉપશાંત છે, જાણે લગભગ વિતરાગ દશા. પણ 11મા ગુણ સ્થાનકને અંતે પડે છે, પતન થાય છે પ્રમાદના કારણે. અને એ પતન કોઈક વાર 6ઠા ગુણ સ્થાનકે લઈ આવે, કોઈ વાર 4થા ગુણ સ્થાનકે લઈ આવે, અને કોઈ વાર 1લા ગુણ સ્થાનકે લઈ આવે, અને આખી યાત્રા ફરીથી કરે. 14 જ ગુણ સ્થાનક છે, એમાં 11મા ગુણ સ્થાનકે પણ પતન થાય તો અજ્ઞાની જીવે તો કેટલું સાવધાન રહેવું. કારણ કે અંદર સંસ્કાર, બહાર સ્ટિમ્યુલસ, નિમિત્ત, બહાર નિમિત્ત અને અંદર સંસ્કારો, એવા અનાદિના સંસ્કાર, અને એવો પાછો કુસંગ બી મળતો હોય. નિમિત્ત હોય, કુસંગ હોય, અને અંદર સંસ્કાર બી એવો હોય. એટલે કેટલા જલ્દી આપણે, એટલે બને તેટલો સત્સંગ કર્યા કર. કેટલું સ્પષ્ટ સંતોએ કીધું છે કે ભાલાનો વરસાદ થાય, પાણીનો નહીં, ભાલાનો વરસાદ થાય તો પણ સત્સંગ નહીં ચૂકતો. કોસ્ટલ રોડ હોય તો બહુ સારું નેમીજી, નહીં હોય તો 4 કલાક પહેલાં નીકળજે, પણ સત્સંગ નહીં ચૂકતો. અને સોનાની લગડીની પ્રભાવના થતી હોય પણ કુસંગ હોય, પાર્ટી હોય, આ હોય, 8 દિવસ તો પ્રભુની ભક્તિમાં જ ગાળવાનો છું. કારણ કે ગમે તેટલો હું તમને ચાર્જ કરું, પણ તમે જેવું કોઈ આવા આરંભ પરિગ્રહના પ્રસંગમાં જશો, ડિસ્ચાર્જ થઈ જશે. એટલે હું કેટલી એનર્જી ભરું, ઇન્સ્પિરેશન, પણ એકાદ આવું તો કે આખી જિંદગી કોઈ વાર એવી રીતે એનું અલ્પત્વ કરાય પણ સાવ મુક્ત ન થઈ શકાય. પણ આવા પવિત્ર અને મહાપર્વ કીધું, અને પ્રભુના મુક્તિ સાક્ષાતપણે, એટલે સ્પષ્ટપણે આ મહાપર્વનું મહિમા ગવાયો છે. તો જેટલું બને, હવે તો 7મા દિવસે, અમારે પહેલા દિવસે કહેવું જોઈતું હતું, પણ આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરી જેમ બને, ક્યારે કયો શબ્દ, કયું દ્રષ્ટાંત, કયું વાક્ય તમને જાગૃત કરી દે અને જીવનની દિશા બદલે. સ્વયં પોતાને ખબર નહીં પડે કે આવી વાત તો મેં અનેક વાર સાંભળી છે, પણ આજે જે મને લાગ્યું છે, મને નેમી કહેતો તો સવારે કે હવે હું પણ એક્સરસાઇઝ કરું તો એને બી બિચારાને કરવી પડે, એટલે એ બી કરે. તો કે સાયકલ પર બેસું તો આઈ કેન જસ્ટ વિટનેસ માય સેલ્ફ સાયકલિંગ, માય સેલ્ફ એટલે આ દેહને. એમ કે નાહવા જાઉં છું,
યુરિનેટ કરવા બી જાઉં છું તો બિકોઝ આ 14 સત્સંગ દ્વારા છૂટો છે ને તો વાતમાં છે. બસ ખાલી તમે ઉલ્લાસપૂર્વક અટેન્ટિવલી પ્રીતિપૂર્વક સાંભળો. હજી કંઈ કર્યું બી નથી, ખાલી પ્રીતિપૂર્વક સાંભળું અને એનો ભાવ આત્મા પકડી લે છે. ભાવ શબ્દ તો તમને પહેલા દિવસનો વિષય બી પૂછીશ તો કોઈ વાર ભૂલી ગયા હશે. ફોરગેટ ધ કોન્ટેન્ટ એન્ડ ધ દ્રષ્ટાંત. ગઈકાલે કોઈ મને કીધું, બાપા આજના સત્સંગમાં તમે 40 દ્રષ્ટાંત આપ્યા હતા. મેં કંઈ ગણ્યા નહોતા કે 20 પૂરા થયા, હવે 20 બોલતા બોલતા જે આવ્યા તે મેં કીધા. કોઈક વાર કયું દ્રષ્ટાંત, કોઈ હિસ્ટોરિકલ દ્રષ્ટાંત, કોઈક બાજુવાળાનું દ્રષ્ટાંત વર્તમાનનું, કોઈ કાલ્પનિક દ્રષ્ટાંત બી લોજિકલ હોય પણ કાલ્પનિક હોય, કોઈ વાર શું ટચ કરી જાય અને તમારી જીવન દિશા બદલાઈ જાય. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી જેવા કહે છે કે અમે મહાવીર સ્વામીના સમયમાં વિચાર્યા હતા. મહાવીર સ્વામી પાસે દીક્ષિત થયા હતા. અંતેવાસી શિષ્ય કૃપાળુદેવનો શબ્દ છે. એટલે કે દીક્ષા લીધી પછી સતત અંત સુધી સાથે ને સાથે રહ્યા. બીજા બધા મુનિઓ સાથે નહોતા રહી શકતા. ભગવાન વિહાર કરે અને એ લોકોને બીજે વિહાર કરવાની આજ્ઞા હોય, પણ અંતેવાસી શિષ્ય હતા. અંત સુધી એમના સહવાસમાં હતા અને ખૂબ પુરુષાર્થ કરીને ખૂબ ઉચ્ચ આત્મદશા પ્રાપ્ત કરી હતી. એમ સમજો આ ચતુર્થ કાલની વાત છે, ભગવાન મહાવીર બોલ્યો છું એટલે. અને બસ શપક શ્રેણીએ ચડવાના હતા કે જેનો અંત એટલે કે 48 મિનિટ્સમાં જાણે નિર્ણય થઈ જાય કે કેવલ જ્ઞાન. જો શપક શ્રેણી લીધી તો કેવલ જ્ઞાન, ઉપશમ શ્રેણી લીધી તો. અને લઘુ શંકા જેવો અલ્પ પ્રમાદ. અને જ્યારે અધ્યાત્મ રાજચંદ્ર કરશું ત્યારે એ લઘુ શંકા એટલે શું? ભગવાનના વચનમાં શંકા નહીં, ભગવાનના માર્ગમાં શંકા નહીં. એવી ઉચ્ચ દશા હોય ત્યારે એ બધું ન હોય. પણ લઘુ શંકા શું હતું? કોઈક અન્ય પ્રસંગ. એ લઘુ શંકાના અલ્પ દોષના કારણે અમારે 2500 વર્ષનું પરિભ્રમણ કરવું પડ્યું. નહીં તો તે જ વખતે મોક્ષ થઈ ગયો હોય. પણ આટલો લઘુ શંકા જેવો અલ્પ પ્રમાદ થયો એના કારણે 2500 વર્ષ એઝ અ ભક્ત આઈ વુડ સે કે અમને તારવાનું બાકી હતું. એટલે અમારા માટે જ તમે અવતાર લીધો અને એ પાર્સલ પાછું પહોંચી ગયું સિમંદર દરબારમાં. અને આત્મવિકાસની શ્રેણી. તો મરીચીના ભવમાં એટલે 27 ભવનું વર્ણન આમ કલ્પસૂત્રના વાંચનમાં આવે અને પછી એમાં 27 ભવમાં જે ત્રીજો ભવ હતો મરીચીનો ભવ, ભગવાન ઋષભદેવના ગ્રેન્ડસન, ભરત ચક્રવર્તીના સન, મરીચીનો જીવ. અને જે પ્રમાદ કર્યો એ પ્રમાદનું ફળ શું આવ્યું? નોટ ઇન ટર્મ્સ ઓફ ભવ. ભવ કહું તો તમે 27, 27 -3 24 એમ કરી દો. ઇન ટર્મ્સ ઓફ યર્સ. એક કોડા કોડી સાગરોપમથી થોડું ઓછું પરિભ્રમણ કરવું પડ્યું. અને અંતે ભગવાન મહાવીરના જીવ તરીકે જ્યારે આખું આપણે પુરુષાર્થ કરીને કૈવલ્ય પ્રાપ્તિની વાત, પણ એ પ્રમાદ કોસ્ટ હિમ બિલિયન્સ ઓફ યર્સ. બિલિયન્સ ઓફ યર્સ. મૌલિકજીને નેમીજીને ક્યારેક અમે રાતના એકલા બેઠા હોય, દે સ્ટે વિથ મી ઇન ધ કુટીર. એક વખત મેં કીધેલું કે મારી અધ્યાત્મ યાત્રા મારા અંતર્જ્ઞાનથી, કોઈને માનવાની જરૂર નથી, પણ મારી અંતરયાત્રા વાસુપૂજ્ય સ્વામી ભગવાન વખતે શરૂ થઈ. પછી અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અને એને વેગ મળ્યો ભગવાન મહાવીર સ્વામી વખતે. અને પછી તો મારા ભગવાને મારું કલ્યાણ કર્યું. વાસુપૂજ્ય સ્વામી એટલે કરોડો વર્ષ પહેલાં જરા કંઈક પ્રમાદ એવો થાય વિચ કોસ્ટ યુ સો મેની લાઈવ્સ. એન્ડ સો મેની લાઈવ્સ મીન્સ બિલિયન્સ ઓફ યર્સ. એટલે આ અવસર છે પ્રમાદ કરવાનું નહીં, પ્રમાદ
ત્યાગવાનો બહુ મહત્ત્વનું છે. ખૂબ જાગ્રત રહેવાનું જરૂર છે. માર્ગનો નિશ્ચય થયો હોય તો પ્રમાદને છોડો. કારણ કે શ્રદ્ધા કરી પણ અનુભવમાં જ ન આવે તો જેટલું કાર્ય આ મનુષ્યપણામાં થવું જોઈએ તે કર્યું નહીં. ગમે તેટલો બલવાન કોઈ પહેલવાન હોય પણ એ સૂતો હોય ને તો આ સવારની જે આખી વાંદરા ટોળી આવે છે અને અહીંયા કહેવા આમ બહુ આ વખતે તો ક્વાઇટ ડિસન્ટલી બેઠેલા લાસ્ટ યર કરતા આમ પાછળ હતી થોડું નાટક પણ તો બી ઘણા સારા. એવો મજબૂત પહેલવાન હોય પણ એ સૂતો હોય ને તો આવા નાના છોકરાઓ પણ એના છાતી ઉપર બેસીને એનો દાંત તોડી શકે. અનંત શક્તિવાળો આત્મા છે પણ એ જો સૂતો હોય એટલે જેમ ચીફ મિનિસ્ટર સાહેબે કીધું કે આધ્યાત્મિક ચેતના જાગ્રત. આ મહાપુરુષે કેટલો પરિશ્રમ કરી, કેટલો સહેલો માર્ગને માર્ગ તો જે છે તે જ છે મોક્ષ માર્ગ, પણ કેટલો સહેલો સ્પષ્ટ અને આઈ વુડ લાઈક ટુ એડ વન મોર એડજેક્ટિવ રસમય બનાવ્યો. અહીંયાથી જ એ શબ્દની ચોરી કરીને કહું છું કે સરળ તો લાગે જ છે કે 2+2 = 4 જેટલો સ્પષ્ટ માર્ગ છે. નો કન્ફ્યુઝન. મેથડ તમને જ્ઞાન માર્ગની ફાવે, ભક્તિ માર્ગની ફાવે, ધ્યાન માર્ગની ફાવે, કર્મયોગ ફાવે. મેથડ યુ ચૂઝ. ફાઇનલી ઇટ ઇઝ એન ઇન્ટિગ્રેશન ઓનલી, સિન્થેસિસ ઓફ યોગા, એઝ શ્રી અરબિંદો સેઝ કે સિન્થેસિસ ઓફ યોગા. હા, તમે ભગવદ્ ગીતા જુઓ તો 6 અધ્યાય કર્મયોગના, 6 અધ્યાય ભક્તિ યોગના, 6 અધ્યાય જ્ઞાન યોગના. યુ હેવ ટુ જસ્ટ સ્ટાર્ટ વિથ સમથિંગ. ઓલ 3 are going to come. But if you are an emotional personality, take bhakti and you will realize કે the person you love એનું સાંભળવું, એ જે ગાઈડન્સ આપે છે એ બી ગમે છે એટલે જ્ઞાનની આરાધના થઈ ગઈ. એ જે આજ્ઞા આપે છે એ આરાધના કરવાનું મન થયું તો કર્મયોગ બી આવી ગયો. તમને જેનાથી સ્ટાર્ટ કરવો હોય, તમારી ઇન્ટેલેક્ટ બહુ હોય કે મારા મગજમાં બેસે તો જ કરીશ. આઈ હેવ માય ઓન ઇન્ટેલેક્ટ, સમવન સેડ. ફાઇન, તો ઇન્ટેલેક્ટથી સ્ટાર્ટ કરો અને વચનોના અર્થમાં અપોઝ કરવા માટે બી વાંચન કર, વિરોધ કરવા માટે બી. કે અહીંયા લખ્યું છે કે આત્મા છે પણ મને લાગતું નથી, દેખાતું નથી. આત્મા હોય તો દેખાતો કેમ નથી? ચલો દેખાય નહીં તો બીજી કોઈ ઇન્દ્રિયથી અનુભવ થતો કેમ નથી? આમ ઘડિયાળ છે તેમ આત્મા છે એમ કેમ બતાવી શકતા નથી? વોટ એવર, ટ્રાય ટુ અપોઝ બટ લોજિકલી, નોટ ઇમોશનલી. અને એમ કરતાં 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 જ્ઞાની કહેશે કે આ શંકા કોને થઈ? ડેડ પર્સનને તો થાય નહીં, હું આત્મા છું કે નહીં એ શંકા જ કોને થઈ? એ જ્ઞાન ધારક પદાર્થ, તે જ પ્યોર કોન્શિયસનેસ. હવે એને આત્મા બોલવું હોય તો આત્મા બોલ, બ્રહ્મ બોલવું હોય તો બ્રહ્મ બોલ, જીવાત્મા બોલવું હોય તો જીવાત્મા બોલ. શબ્દ જે તારે વાપરવા. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી હોય, સ્ટાર્ટ વિથ જ્ઞાન માર્ગ. પછી જેને આપ્યું ભાન નહીં તેને સદા પ્રણામ, ભક્તિ આવીશું. અરે અંતે ભગવદ્ ગીતામાં અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ. જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ગુરુની સાચી ઓળખાણ થાય છે, સ્વની સાચી ઓળખાણ થાય, ત્યારે ભાવને કે કરીશ્યે વચનમ તવ. અને મેં 2009માં કીધેલું કરીશ્યે એટલે કર્મ, તવ ભક્તિ અને જ્ઞાન. તો જ્ઞાન, ક્રિયા, ભક્તિ તો આ 3 શબ્દમાં જ આવી ગઈ. તમે જૈન છો તો હું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર બતાવું. કરીશ્યે એટલે ચારિત્ર, તવ એટલે દર્શન અને વચન એટલે જ્ઞાન. તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એટલે બહુ સ્પષ્ટ છે. 5 સત્પુરુષે સ્પષ્ટતા બતાવી છે. ને તો હું સેવા કરું કે ધ્યાન કરું, હું પ્રવૃત્તિ તરફ જાઉં કે નિવૃત્તિ તરફ જાઉં, એ કન્ફ્યુઝન રહ્યા કરે. And finally it takes you into delusion. સચોટ, સ્પષ્ટ અને સરસ, રસમય
એમ થાય કે આ ભેદ જ્ઞાન તો આજથી જ સ્ટાર્ટ કરી દો. ઇનફેક્ટ કાલનું બેસ્ટ મુહૂર્ત છે, કાલનું બેસ્ટ મુહૂર્ત છે. આમ ભૂખ ક્યાં લાગી છે? મને લાગી છે કે શરીરને લાગી છે? શરીર મારાથી ભિન્ન છે તો હું દુઃખી કેમ થાઉં છું? તો કે આ દુઃખ ક્યાં છે? તો કે એ તો મનમાં છે. તો હું કોણ છું? તો કે શરીર અને મનને જોનારો. આ ચિંતન કરવા લાગશો ને સવાર પડી જશે, પારણાનો ટાઈમ થઈ જશે. કાંઈ પીડા. દીપાવલી જેવી બી ઉપવાસ કરવાની તો કાલે સવાર ન થયું કે એકાસનું, બસ હમણાં ભાવ થઈ ગયો કે ઉપવાસ. એને જિંદગીમાં નથી કર્યો. જન્મે જૈન, જન્મે જૈન, જન્મે જૈન, જન્મે જૈન. પણ આજે આવે કે બસ આટલો સત્સંગ કર્યો છે તો બસ પાવર આવી ગયો છે. વેરી ગુડ. આમ એના મનમાં એકાસનું હતું, પણ હા, તમે એને બિઝી રાખજો ને, બહારથી દોડ બિઝી રાખજો. પછી પાછી આલોચનામાં તો એવા લીન થઈ જશું ખબર નહીં પડે. સૂર્યાસ્ત પછી તમને થાય કે હવે ચાલો હવે થોડા 12 કલાકની વાર છે બસ. પણ ફર્સ્ટ ટાઈમ યુ વિલ બી અવેક બિફોર સનરાઈઝ. કારણ કે એ થાય પછી જ કંઈ ખાઈ શકાય ને. તને સનરાઈઝ થાય એની સાથે ખવડાવશો, આવી જજે ત્યાં અને ખાઈ લેજે. એ પારણાના મોએ પણ તું કર એકવાર, તને લાગશે કે અનંત શક્તિઓ છે. ખાલી મારા ડિસિઝનની વાર જોતું તું, બસ ડિટર્મિનેશનની વાર જોતું. પ્રમાદ. તો સી ધીસ પાથ ઓફ સ્પિરિચ્યુઆલિટી ઇઝ લાઈક સાયકલિંગ અપહિલ. એક પેડલ ચૂકાયું ને એટલે સાયકલ. મારી મમ્મી જ્યારે નવી નવી શીખતી હતી ગાડી, she used to drive. I don't know how to drive, but she knows how to drive. So she wanted me to sit in the car first. It was a little embarrassing, but મેં કીધું ચાલો હવે એની ઈચ્છા છે. તો નેપેન્સી રોડ પર રહેતા હતા, આમ આખું નારાયણ ડાભોલકર રોડનું ટર્ન લીધો અને સારું, પણ કોઈ ગાડી જ નહોતી ત્યાં. એટલે ઇટ વોઝ મીન્સ ખાલી એ જ દબાવવાનો હતો એક્સેલરેટરનું એ. સો ઇટ વોઝ, મેં કીધું આટલું તો હું બી કરી શકું. એન્ડ દેન શી વેન્ટ ઓન માનવ મંદિર રોડ. ઇટ્સ સો સ્ટીપ. તમને ખબર જ ને, માનવ મંદિરનું સેમ્પલ છે ને આમ. તો ગઈ અને છૂટી ગયું પગ. આ તે બધું પેલું ક્લચ ને બધું બી હોય, ABC જે બી હોય, એક્સેલેટર, બ્રેક, ક્લચ ને બધી ગાડીઓને અથડાતી 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 પાછી કામધેનુ સુધી પહોંચી ગઈ. દુકાનનું નામ છે. અને મને તો કોઈ બીજું રિએક્શન નહીં થયું, પણ હું મનમાં વિચારતો હતો કે જરાક પ્રમાદ એન્ડ યુ ગો લાઈક મે બી 40-50 years ઓફ યોર લાઈફ ઇઝ ગોન, મે બી એવું થઈ જાય. એટલે પ્રમાદ નહીં થવા દેજો. એક મારવાડીમાં બહુ સરસ કહેવત છે, સૂત્યા કો પાડા જણે. નહીં સમજાયું? મેં અચ્છા મારવાડી નહીં બોલતા હું. સૂત્યા કો પાડા જણે. સ્ટોરી હૈ. there were 2 friends, farmers, અને એ લોકો પાસે પાડી હતી, એક પાડી, ફિમેલ બફેલો. હા, પાડા આપણે કંઈ જાડા પાડા હો ગયા હૈ. તો પાડા અને ફિમેલ બફેલો. તો હવે ફિમેલ બફેલો કેન ગીવ મિલ્ક, પ્રેગ્નન્ટ થાય ને બછડા આપી શકે. એમાં પાછી પાડી થાય તો વધુ લાભ થાય. એટલે પાડો કોઈ કામનું નહીં. ખાલી ધરમપુરમાં અને ઓડિશામાં 2 જગ્યાએ પાડા ખેતી કરે છે. બાકી દે આર સો લેઝી. એટલે આપણે કહીએ એ જાડી પાડી જલ્દી ઊભી થા. આપણે કહીએ કે પાડી બહુ લેઝી હોય. ઓફકોર્સ એનું મિલ્ક તો એક્ઝેક્ટલી એટ ધીસ ટાઈમ નેક્સ્ટ મંથ આઈ વિલ બી ત્યાગોઈંગ. બટ આ તો બેને પાડી હતી અને બંને પ્રેગ્નન્ટ હતી અને બંને જાગતા હતા કે દે વર ઓલ્સો આમ એન્ઝાયટી હતી કે પાડો થાય તો શું કામનો, એને ખવડાવવાનું પીવડાવવાનું, પણ એ કંઈ આપે નહીં, ખેતી કરે નહીં, દૂધ આપે નહીં,
બછડા આપે નહીં, લગભગ બધા સ્લોટર હાઉસમાં જ જાય. અને પાડી હોય તો એ દૂધ બી આપશે, આ આપશે, એટલે એનું જતન કરવાનું. એટલે દે બોથ એન્શિયસ કે શું થાય, શું આવે, પણ કંઈ ડિલિવરી જ ન થાય. રાતના 3-4 વાગી ગયા. એક મિત્રએ કીધું કે મને બહુ ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં છું, તું જાગતો છે તો તું જો મારી પાડીની ડિલિવરી થાય તો તું જરા કરી લેજે. અને એવું બન્યું, બંનેની ડિલિવરી સાથે થઈ. જે સૂતો હતો ને એની પાડીને પાડી જન્મી, અને જે જાગતો હતો ને એની પાડી પાડાને જન્મ આપ્યો. હવે પહેલો તો સૂતો છે, એને કહ્યું લાવ એક્સચેન્જ કરી દો. એટલે કે સૂત્યાકો એટલે કે સૂતેલો હોય તેને પાડો જ જને, પાડો જ થાય. એટલે તું સૂતેલો રહેશે તો તું હંમેશા ચૂકતો જ રહેશે. પણ વ્યવહારમાં બી જોઈએ છે કે પ્રમાદ ન ચાલે, એક ડિસિપ્લિન હોય, એક એ હોય તો સક્સેસફુલ બને. પણ મૂળ પ્રમાણે જે કરે એ કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવી ન શકે. ખાલી અર્થની નહીં, સંગીત હોય, કોઈ પણ હોય તો ન મળે. એટલે કે છે જરાક ઉપર જઈને ચાલ્યું, નીચે જોઈને ન ચાલ્યું, અને કેળાની છાલ પર લપસ્યો. 1 સેકન્ડનો પ્રમાદ. આમ આખો ટાઈમ નીચે જોતો હોય, તે જ ટાઈમે ઉપર જોયું ને લપસ્યો, 3 મહિનાનો ખટલો, ફ્રેક્ચર. તો વ્યવહારમાં બી જોઈએ છે કે અલ્પચૂક અને દુર્ઘટના ઘટે છે. પરમાર્થમાં તો અનાદિના શત્રુઓ સંસ્કારો સાથે લડવાનું હોય. એમાં ખૂબ જાગૃતિ રાખવી. અને જાગૃતિ એટલે અટેન્ટિવનેસ. એમાં ટેન્શન નહીં કરવાનું. ટેન્શન માઇનસ કરવા માટે પ્રભુ ભક્તિ છે અને નિરંતર સત્સંગ છે. So everything turns out to be easy. So what is પ્રમાદ actually? આટલું બધું પ્રેરણા તો કરી પ્રમાદ છોડો, but what is પ્રમાદ? What I have noticed and I need you to check that, એ 4 ચીજ મારે કહેવી છે શોર્ટમાં. પહેલા પ્રકારનો પ્રમાદ એટલે ઊંઘ. પણ સૂવું તો શરીરની જરૂરિયાત છે ને. એ રિપેર્સ ધ હોલ સિસ્ટમ, અને ડાયજેશન માટે સારું, અને મેન્ટલ હેલ્થ માટે સારું. સો મેં કીધું અતિ ઊંઘ. અતિ ઊંઘ નંબર 1. નંબર 2, અનિયમિત ઊંઘ. એટલે આમ ઉઠી તો જાય સવારના 5 વાગ્યામાં, પછી નાસ્તો કરીને પછી એમ થાય કે હજી 1 કલાક સૂઈ જાઓ. અનિયમિત ઊંઘ. અને 3rd, સત્સંગમાં ઊંઘ. શરીર તમારું નબળું હોય તો સવારનું સત્સંગમાં નહીં આવો. પણ ધ બેસ્ટ વે ટુ ઇન્સલ્ટ અ સ્પીકર ઇઝ આમ આંખ ઘેરાવી તે. બેસ્ટ વે કહેવાય, વર્સ્ટ વે કહેવાય. સત્સંગમાં તમારી આંખ આમ થોડી થાય, વક્તા એટલો બધો ડિમોટિવેટ થઈ જાય કે એટલી બોરિંગ વાત કરું છું. બિકોઝ તમને આંખ સ્લાઇટ બંધ થઈ, સવારના પેલા ભાઈની હતી 5 સેકન્ડ કે 5 સેકન્ડ. જ્ઞાની કહે છે કે અડધો કલાક પહેલાંથી તમે ડિસ્કનેક્ટ થઈ ગયા હોય તો 5 સેકન્ડ ઊંઘ આવે. અડધો કલાક પહેલાંથી ડિસ્કનેક્ટ થઈ ગયા હોય એને કહેવાય તંદ્રા. અને પછી આંખ બંધ થઈ જાય, નિદ્રા. એટલે આ એક પ્રકારનો પ્રમાદ છે. અતિ ઊંઘ, અનિયમિત ઊંઘ, અથવા તો ધર્મ કાર્ય વખતે ઊંઘ, સત્સંગમાં કે જપ કરતી વખતે કે એવી રીતે. તો એના ઉપર જરા ધ્યાન આપો. સેકન્ડ ઇઝ, ઊંઘનો ઇસ્યુ નથી, પણ આલસ, લેઝીનેસ. કરવું છે પણ પોસ્ટપોન કર્યા કરે, ડિલે કર્યા કરે. એક ડિસિપ્લિન ના હોય. મૂડ હોય તો નાસ્તો કરે. આજની જનરેશનના ઘણો ઇસ્યુ. મૂડ હોય તો નાસ્તો કરે ને તો ખાલી કોફી પીને ભાગી જાય. પછી સડનલી 11:30-12 વાગે ચક્કર આવે એ લોકોને. અનિયમિતતા નહીં ચાલે કે એમને આજે બ્રશ કરવાનું મૂડ નથી, સીધો નાસ્તો કરવાનો મૂડ છે.
આજે હમણાં નાહવાનું મૂડ નથી, રાત્રે આવીને નાસું. નો, એવરીથિંગ હેઝ ટુ બી ડન સિસ્ટમેટિક. શેઠને પૂછી જુઓ કે મૂડ પ્રમાણે ચાલે કે પહેલાં ચડ્ડીને પહેરવાની, પછી પેન્ટ પહેરવાનું, કે મૂડ પ્રમાણે પહેરવાનું. રાઈટ ઓર્ડર, બિકોઝ પહેલાં પેન્ટ પહેરે ને પછી ચડ્ડી પહેરીને પછી તું સત્સંગમાં આવે તો બધા કે સુપરમેન આવ્યો, સુપરમેન આવ્યો. સુપરમેનનો ડ્રેસ એવો છે, પહેલાં એનું ડ્રેસ ને પછી ચડ્ડી. જે ક્રમમાં થવું જોઈએ એ ક્રમમાં તમે ન કરો તો it disturbs your mental health. એટલે little bit by little bit discipline, the price of discipline, what have I said, Rushabh? The price of discipline is much less than the pain of regret. The price of discipline is much less than the pain of regret. આપણે કોવિડ વખતે આના ઉપર સત્સંગ ચાલતા હતા, રાઈટ? તો બધું ક્રમથી થવું જોઈએ. સવારના ઉઠો, પહેલાં તમારું બિફોર યુ ચાર્જ યોર ફોન્સ, ચાર્જ યોર સેલ્ફ. આમ સીધા ઉઠતાની સાથે આમ પહેલાં ફોન પર મેસેજીસ, નવરા છે બધા, કંઈ નથી, હાય. એના માટે આપણે પરમાત્મા સાથે એમાં ડિલે કરીએ, પરમાત્મા સાથેનો સંબંધ ગાઢ બનાવવા. તમારું ધ્યાન થઈ જાય, તમારું ભક્તિ થઈ જાય, પછી જુઓ ને ફોન, અને જે બી આન્સર કરવો હોય તો કરો. આ તારી ચંચલતા છે, આ તારી જરૂરિયાત નથી. અહીંયા તો કોઈ દેખાતું નથી, નહીં તો યુઝ્યુઅલી ફર્સ્ટ રોમાં બધા આમ ફોન જોયા કરતા હોય. પણ તમે એટલા જ બિઝી હોય તો નહીં આવો ને. અને ને તો નક્કી કરો કે જેવો આ ડોરની બહાર જઈશ તરત જ બધું ચેક કરી લઈશ ને વોટ એવર યોર રિસ્પોન્સિબિલિટી, યુ રિસ્પોન્ડ ટુ ઇટ, આન્સર ધેમ. પણ યોર ફર્સ્ટ ડ્યુટી ઇઝ ટુવર્ડ્સ યોર સેલ્ફ, નોટ ટુવર્ડ્સ ધ વર્લ્ડ. વર્લ્ડની ડ્યુટીઝ બી છે. અત્યારના તમારું ફિક્સ એ હોય કે બસ આ 9 વાગે ઓફિસ પહોંચી જવાનું, આમ કરવાનું, આમ કરવાનું, અને તમે ઓફિસ માટે નીકળ્યા બી હોય, બિકોઝ એ તમારી કમિટમેન્ટ છે, ફરજ છે, અને તમારે જવું પડે. તો 8:30 તમે નીકળી ગયા. હવે તો બિકોઝ આ કોસ્ટલ રોજ હું અડધો કલાક જ રાખું છું ઓફિસ જવા માટે, રાઈટ? BKCની વાત કરું છું. તો અડધો કલાક એટલે 8:30 નીકળવાનું. ઢોલકિયા કેટલા વાગે નીકળતા હશે? બસ 8:30 આસપાસ નીકળતા હશે, 9 વાગે, ફાઇન. અને એ તમારી ડ્યુટી છે કે શું કરું, કમિટમેન્ટ હોય તો મારે જવું તો પડે. પણ અધ વચ્ચે તમને ખબર પડે કે તમારા ફાધરને હાર્ટ એટેક આવ્યો છે અને એ લીલાવતીમાં છે, લઈ જાય છે. તમારી ડ્યુટી ચેન્જ થઈ જશે કે હવે BKC ઇઝ નોટ માય ડ્યુટી, હમણાં હોસ્પિટલ ઇઝ માય ડ્યુટી. બસ સત્સંગમાં મેં તમને એ જ સમજાવ્યું કે તમારી પેલી બધી ડ્યુટી કરો, પણ કોઈ વાર આ ડ્યુટી ને આ ડ્યુટી ક્લેશ થાય તો તમારામાં એટલી બુદ્ધિ પણ હોવી જોઈએ એઝ અ સાધક કે આ બે વચ્ચે એક ચૂઝ કરવાનું હોય તો હું કયું ચૂઝ કરીશ, નહીં તો હું બંને કરીશ. આ મારી વ્યવહારિક ડ્યુટી છે, આ મારી પારમાર્થિક ડ્યુટી છે. પણ કોઈ વાર ક્લેશ જ આવે તો પ્રાયોરિટી હું કોને આપીશ? બિફોર સચ સિચ્યુએશન્સ અરાઇઝ યુ હેવ ટુ બી વેરી ક્લિયર. આવું પરમ કૃપાળુદેવ કાવીઠા ગયા હતા. કાવીઠા નામનું એક નાનું ટાઉન છે ઇન ગુજરાત, અને ત્યાં પ્રભુનું જવાનું થયું હતું. અને નાના છોકરાઓને સંબોધન કરો એવું કોઈકે રિક્વેસ્ટ કરી કે નાના છોકરાઓને કંઈક સમજાવો. હવે નાના છોકરાઓને ભેદ જ્ઞાન એ સંવર રૂપ છે, પરંપરા એ મોક્ષનું કારણ છે, એ તો સમજવાની ક્ષમતા બી નથી. એટલું સરસ એક દ્રષ્ટાંત આપ્યું. એક છોકરાને ઊભો કરીને પૂછ્યું કે એક હાથમાં છાશનો લોટો હોય અને બીજા હાથમાં ઘીનો લોટો હોય, અને કોઈ વાર ધક્કો લાગે અને કોઈ બી એક લોટો તારે બચાવવાનો હોય તો તું કયો બચાવે? ઘીનો. તમે તો કોઈ વિઘન થયા નથી તો તમે તો બોલી શકો. ઘીનો બચાવ, કારણ કે છાશ તો કોઈ પણ ભરી આપે. બાજુવાળા ત્યાં જે એક લોટો છાશ આપે તો આપે, પણ ઘી એક લોટા ભરીને ઘી કોઈ ના આપે, એટલે ઘીનો બચાવ. તો કે જીવનમાં જ્યારે શરીર કે આત્માનો પ્રશ્ન આવે તો આત્માને બચાવો. સંસાર કે આત્મા વચ્ચે ચૂઝ કરવાનું હોય તો
તો આત્માને ચૂઝ કરજે. એ જ તારી તપસ્યા. ભલે અઠમ તું આમના જેમ ના કરી શકતો હોય તો વાંધો નહીં. આ જ તારી તપસ્યા કે આ ઈચ્છાને હું છોડી દઈશ, અને આ ઈચ્છા ન હોય તો બી એનો મને દ્રઢ નિશ્ચય થયો છે. એમ કરતાં 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 મુમુક્ષુતાનો વિકાસ થાય. એટલે 4 પ્રમાદમાંથી પહેલું હતું વિશેષ ઊંઘ અથવા અનિયમિત ઊંઘ અથવા તો ધર્મ કાર્યમાં ઊંઘ. એ બીજો પ્રમાદ લેઝીનેસ, આલસ. કોઈ બી ચીજ કરવી છે પણ તમે પોસ્ટપોન કરતા રહો કે એક વખત ધ્યાન શિબિર એટેન્ડ કરવી છે અને ધ્યાનની વિધિ સમજવી, પણ આ મહિને છે ને આમ છે ને આ મહિને મારું કંઈ વેડિંગ છે ને આવ્યા જ કરવાનું છે. તમે તો એવી રીતે નક્કી કરો છો કે તબેલામાં જેટલી ભેંસ છે ને એ બધી બેસી જાય પછી હું મેડિટેશન કોર્સમાં જઈશ. પણ એવું થતું જ નથી. 2 ભેંસ બેસે તો 3 ઊભી થાય, પેલી 3 બેસે તો પેલી 4 ઊભી થાય. કંઈ ને કંઈ ચાલ્યા જ કરવાનું છે. ન્યૂઝ અને ન્યૂઝ નહીં, બ્રેકિંગ ન્યૂઝ સતત ચાલતા હોય છે, એવરી ડે ચાલતા હોય છે. દુનિયામાં કાંઈ ને કાંઈક તો થતું જ રહેવાનું છે. તારે વિરામ પામવાનું છે. એટલે પ્રભુએ કીધું તું ફૂલ સ્ટોપ મૂક. તારે જ્યારે પણ તું મેડિટેશન કોર્સ કરવા આવશે ને એની પહેલાં તે કીધું હશે કે હવે બધું બહુ કરવાનું છે, પણ હવે મને આ શીખવું છે, હું ફૂલ સ્ટોપ મૂકું છું કે કોમાં મૂકું છું. એટલે વિરામ પામવાનું કીધું કે ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. કંઈક વિચાર કે આ અવતાર શેના માટે છે? ખીલવા માટે છે, અને તું તો મુરઝાઈ રહ્યો છે. 80 વર્ષનું હોય પણ કોઈક સાધિકા હોય ને તો મેકઅપ વિના એની ઉપર ગ્લો હોય, જો દરરોજ સવાર સાંજ ધ્યાન કરતી હોય. આમ એજ ખબર ના પડે, એજલેસ બની ગયું હોય ફોર એવર. Why? Because connected to that entity which is eternal, ageless, never born, never die, no old age. પુરાણ પુરુષ શબ્દ કીધો એને, પુરાણ પુરુષ જે સદાથી છે અને એ એક જ સ્વભાવી છે, વિટનેસિંગ પ્યોર કોન્શિયસનેસ, બીજું કાંઈ નહીં. તો એક પ્રમાદ હતું વિશેષ ઊંઘ, બીજું આલસ, ત્રીજું છે કે તમે આલસ નથી કરતા. બધું જે ટાઈમે જે નક્કી કર્યું હોય તે કરો જ છો કે મારે ભક્તિ કરવાની છે, કે મારે માલા જપવાની છે, કે મારે સામાયિક કરવી છે, કે મારે સ્વાધ્યાય કરવો છે, કે ધ્યાન કરવું છે, વોટ એવર પારમાર્થિક કાર્ય લઉં છું, અને એ તમે કરો જ છો. પણ ઉત્સાહ વિના કર્યો હોય તો એને જ્ઞાનીઓએ પ્રમાદ કીધો છે. દુનિયાની દ્રષ્ટિએ આ પ્રમાદ ન કહેવાય, કારણ કે તમે એને જુઓ છો આ 4 વાગ્યામાં ઉઠી ગયો છે, સ્નાન કરી, મેડિટેશન કરી, એની પ્રભુ ભક્તિ કરી, આ બધું કરી, વોટ એવર, પણ અનુત્સાહ સાથે. એટલે સ્નાત્રમાં આપણે શું ગાઈએ છીએ? લહે હર્ષ અપાર, કે પ્રભુના અભિષેક માટે જાય છે, નોટ બિકોઝ ઇટ ઇઝ ધેર ડ્યુટી ઓર બિકોઝ દે હેવ ડિસાઇડેડ ટુ ડુ, પણ હર્ષ સાથે, આનંદને એ સાથે. એટલા આનંદ સાથે જાય, એટલું જ આનંદ સાથે તમે સાંભળો અને એ આનંદનો પાછો પુલક કરો. આજે કરજો રસલભાઈ, તમે સાથે ગાડીમાં જાઓ કે 2 જુદી ગાડીમાં આવો? સત્સંગમાં આવો તો 2 જુદી ગાડી હોય કે એક? હા, સારું, 2 જુદી હોય તો બી મને વાંધો નથી, પણ તમે ગાડીમાં જાઓ ને તમારે ખાલી એટલું વાર્તાલાપ કરવાનું. આજે તને શું ગમ્યું સત્સંગમાં? એક વાત એને કહેવાની ને એક વાત તમારે કહેવાની. એક તો યાદ રહે ને 1.5 કલાક બસ. અને એમાંથી તમારી સ્વ વિચારણાઓ શરૂ થશે કે તો આપણે જીવનમાં ક્યાં પ્રવૃત્તિમાં, એટીટ્યૂડમાં, ફોકસમાં કાંઈક ચેન્જીસ લાવીએ. અને બસ એનો પણ પુલક કરો. હેંગઓવર કહેવાય એને, હેંગઓવર. તમે લોકો તો પાર્ટીઓમાં ને બધા જતા હોય એટલે તમને ખબર છે વોટ ઇઝ હેંગઓવર? ખબર છે? તમે કરતા હો કે ના કરતા હો, પણ તમે હેંગઓવર શું છે એ તો ખબર છે. હા, નશો રહેવો જોઈએ, એનો નશો. આમ બીજા સત્સંગ સુધી તમને એક આનંદ હોવો જોઈએ કે ગઈકાલની પહેલી વાત મને એકદમ સ્પર્શી ગઈ. પહેલું દ્રષ્ટાંત તો ચાલો મેં ખાલી હસી લીધું, પણ આ મને ચિંતા કરતું થઈ ગયું. આ વાત મને ચિંતા કરાવે, અને આ વાતમાં તો ખાલી હસવાનું હતું, પણ આ વાત મને વિચાર કરતો મૂકે. અને ક્યારે
આત્મા જાગૃત થઈ હશે અને જાગ્રત આત્મામાં અનંત શક્તિ છે. એ ચાહે એ સર્વજ્ઞતા અને વીતરાગતા પ્રાપ્ત કરી શકે. સો પહેલો પ્રમાદ વિશેષ ઊંઘ, અનિયમિત ઊંઘ કે ધર્મ કાર્યમાં ઊંઘ. બીજું આલસ. ત્રીજું કાર્ય તો કરે છે. આ 7મો દિવસ છે અને 14મો સત્સંગ છે અને 1.5 કલાકનું પહોંચ્યું, એટલે આ વખતે હું 1.5 કલાકમાં પૂરું કરી જ દઉં છું. પણ મને કોઈના ઉપર થાક કે કંટાળો દેખાતો નથી. જાણે પહેલો દિવસ હોય ને જે સ્પિરિટ હોય એ સ્પિરિટ. અમે તો બોલવાવાળા છે ને, અમારું તો કામ જ, અમે તો પ્રભુના સેલ્સમેન છે. માલ તો બધો એમનો છે. અમારે તો ખાલી તમારા સુધી પહોંચાડવા માટે ને તમને ગમતો થાય ને તમે ખરીદો, એ અમારો પર્પઝ છે કે વિતરાગ ધર્મની તમને શ્રદ્ધા થાય. પછી જેની પાસે જવાથી, જે કરવાથી મારી પાસે પાછા આવવાની જરૂર નથી. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો, ગમે ત્યાંથી ભલે. તમને જેમને ગુરુ ધારવા હોય, જે પદ્ધતિથી કરવો હોય તે કરો, ખાલી બલ લઈ જાઓ બસ 7 દિવસમાં. તો એક તમને કરવું પડ્યું હોય, પેરેન્ટ્સે કીધું હોય કે ભાઈ પર્યુષણ છે તારે એટલી સાંજના તો આવવાનું જ, અને એક તમે ઉત્સાહથી આવો. ચલો, અમે તો આ પત્રનો પાઠ 50 વર્ષથી હું કરું છું. નિત્ય નિયમમાં જ છે આ પાઠ. એટલે અમને તો ગમતો થયો હોય, તમારા માટે તો ફર્સ્ટ ટાઈમ આ વાંચન થાય જ. અને તો બી લાગે કે કેટલી સરસ સરસ વાત. મનુષ્ય દેહની દુર્લભતાની વાત આવી, ગુરુના મહિમાની વાત આવી, વિતરાગ ધર્મની વાત આવી, આત્મતત્વ અને ભેદનાની વાત આવી. કેટલા જુદા જુદા વિષયો આ એક પત્ર વેરિડ વિષયો લઈને આવી કે તમને એમ ન થાય કે એકની એક વાત સાંભળીએ છીએ અને છતાં બી વિતરાગના ધર્મનો મહિમા આવ્યો, પછી સદગુરુનો મહિમા આવ્યો, પછી આત્મતત્વનો મહિમા આવ્યો, પછી આ ક્લેશમય જગતથી વિરામ પામવાળું વૈરાગ્યની વાત આવી, આજે પ્રમાદની વાત આવી. જુદા જુદા વિષયો જાણે આવ્યા અને કેટલો રસમય 7મા દિવસે પણ તમને ભાસે છે. આમ મહાપુરુષના વાણીનો પ્રભાવ અત્તરના 2 બૂંદ જેવા છે. અત્તરના 2 બૂંદમાં બી એટલી સુગંધ હોય ને, તન થોડું ક્યાં લગાવવાનું હોય, અહીંયા લગાવવાનું હોય. અચ્છા, મને પરફ્યુમ અત્તરનો શોખ હતો બી નહીં, છે બી નહીં, પણ આને બહુ હતો અને છે બી. એટલે અત્તર હોય તો આમ લગાડે, કેટલા ટાઈમ સુધી સુગંધ આવે. આમ બાજુમાં બેઠો હોય ને એ બી કોઈ ડ્રીમ વર્લ્ડમાં ચાલ્યો જાય. જો સારું માનું પેલું ઉડ બુડ કે શું, હા, એવું સારું અત્તર લગાવ્યું હોય તો. એવી રીતે ભગવાનના વચનોનું એક બૂંદ મળી જાય, તારું જીવન સુગંધી સુગંધી, તારું નહીં તારી આજુબાજુવાળાને પણ સુગંધનો અનુભવ થાય. તું જેટલો સુખી ને શાંત હોય, તારામાંથી સેવા નીકળશે જ. If you are happy, your happiness is going to overflow in the form of love. સેવા તું ચાહે કે ન ચાહે થશે જ. કારણ કે સેવા ખાલી પૈસાથી નથી, તન મન ધનથી. અરે સુધિંગ વર્ડ્સ ખાલી કોઈને કહી દો ને એમાં. હું તો લિફ્ટમાં જાઉં, મને એકવાર સમજાયું કે આમ લગભગ મારું મૌન હોય અને પ્રદૂષણમાં 12 કલાકનું મૌન હોય. તો આમ ગુપચુપ લિફ્ટમાં જઈએ, લિફ્ટમેન આમ બી સલામ કરે તો આમ બોલીએ, પણ આપણું મૌન હોય તો શું કરીએ. આઈ રિયલાઇઝ કે આમ કરવા કરતાં લિફ્ટમેનને હું ખાલી એટલું કહું ને, કૈસે હો, અને વયમાં મોટા હોય તો તુંને બદલે આપ બોલું, એના કલાકો સારા જાય. જે બી લિફ્ટમાં આવે ને, આજ ગુરુદેવને મેરે સાથ બાત કી, એમ કહેતો જાય. તમને ખબર. એન્ડ આઈ રિયલાઇઝ કે જસ્ટ 2 વર્ડ્સ કૈસે હો બોલે, એમાં એમ લાગ્યું, હો આટલો મોટો માણસ મને કહે છે, એટલા એને ખુશી ખુશી થઈ જાય. ધીસ વિલ હેપન. પણ તમે જ આનંદિત ન હોય તો કે પગાર તો આપીએ છીએ, પછી હાય હલો શું કહેવાનું. હવે આ લોજિક બી રાઈટ છે, પણ આ લોજિક છે, આ સ્પિરિચ્યુઆલિટી નથી. સુખી થા ને સુખી કર. બી ગુડ એન્ડ ડુ ગુડ. વિવેકાનંદજીએ કીધું છે, બી ગુડ એન્ડ ડુ ગુડ.
But to do good, first you have to be good. You have to be in a happy, peaceful state. એટલે તારામાંથી એક સ્માઇલ નીકળશે, એમાંથી તું કોઈને સુખ આપશે. બીજી શક્તિ નથી ચલો તારી પાસે, પણ સ્માઇલની તો શક્તિ છે, સુધિંગ વર્ડ્સની તો શક્તિ છે. ચાલો, આપણે તો પ્રમાદનો વિશેષ ઊંઘ, આલસ, અનુત્સાહ, અને ચોથો પ્રમાદ કીધો કે સત્સંગ કર્યા પછી તરત કોઈ વિષય કશાયની પ્રવૃત્તિ નહીં કરતો. સત્સંગ પહેલાં ને સત્સંગ પછી, કારણ કે જેટલી તારામાં શુદ્ધિ ને જ્ઞાનની વૃદ્ધિ થઈ હશે ને, ડિસ્ચાર્જ થઈ જશે. તમે અહીંયાથી જતાં ખાલી એક ઝઘડો થયો, ટેક્સીવાલા સાથે ઝઘડો થયો, તમને આજનું કંઈ યાદ નહીં રહે, એવી મનોસ્થિતિ થઈ જશે. નિંદા નહીં કરતો, સારું દેખાય તો સારું, ને નહીં તો કંઈ નહીં, ઇગ્નોર ઇટ. નિંદા નહીં કરતો, કોઈ ડાયરેક્ટ વિષય કે કશાયની પ્રવૃત્તિ કરશે તો જેટલું ચાર્જ થયો છે તરત જ બધું ડિસ્ચાર્જ થઈ જશે. થોડો ટાઈમ બને તો મૌન જ રહેવું. લેટ ઇટ સેટલ ડાઉન. લેટ દેટ બોધ, દેટ વાઇબ્રેશન સેટલ ઇન યુ. અને નેક્સ્ટ ડે તું ઉઠશે તો સારા ભાવોમાં તું ઉઠશે. પણ તરત જ એવી તીવ્ર વિષય કે કશાયની પ્રવૃત્તિ હોય તો ભૂલી જશે કે આત્મા જેવું કંઈ છે ને આત્મકલ્યાણ કરવું છે. આનો ડ્રેસ સારો, આની જ્વેલરી સારી, આની ગાડી સારી, આનું આ, એટલો બધો વિભાવમાં ચાલ્યો જશે કે સત્સંગની જે અસર રહેવી જોઈએ એને અસર નહીં. આ ચાર ચીજનું ધ્યાન રાખવાનું છે. વિશેષ ઊંઘ, અનિયમિત ઊંઘ, ધર્મ કાર્યમાં ઊંઘ, આલસ, પોસ્ટપોન કરવાનું ને ડિલે કરવાનું જે છે. ડિલે કરવું જોઈએ, પોસ્ટપોન કરવો હોય તો ક્રોધ ન કરજે ને. અમને ગુસ્સો આવ્યો હોય કે આઈ એમ પોસ્ટપોનિંગ ઇટ ફોર 1 hour, પછી ટીનાને લેફ્ટ રાઇટ લઈ લઈશ. પણ 1 કલાક સુધી નહીં. અડધા કલાકમાં તો તને લાગશે કે એકચ્યુઅલી ટીનાનો ફોલ્ટ જ નહોતો, મારો જ ફોલ્ટ હતો. શી વોઝ રાઇટ. જસ્ટ ગીવ સમ સ્પેસ બિફોર રિએક્ટિંગ. જસ્ટ ગીવ યોરસેલ્ફ સમ સ્પેસ બિફોર રિએક્ટિંગ. Because there are many art of living people, એટલે I'm not using Vikram, I'm using Tina. You try to understand. So, whatever. There is one psychologist say there is one disease called somnambulism, behavioral issue એવા કે ઊંઘમાં હોય, ગાઢ ઊંઘમાં હોય, ડીપ સ્લીપમાં ઉઠે, રસોઈ કરે, જમે, સૂઈ જાય અને સવારના એને કંઈ યાદ જ ના હોય. ઊંઘમાં કેટલા કામ. ન્યુયોર્કમાં એક માણસ હતો, મેનહેટનમાં, અને એને આ સોમ્નોબુલિઝમનો પ્રોબ્લેમ હતો. ઊંઘમાં ઉઠે, અગાસી પર જાય અને ત્યાંથી 15 ફૂટ દૂર બીજો બિલ્ડિંગની અગાસી પર કૂદકો મારે, નીચે આવે, પાછો બેડમાં જઈને સૂઈ જાય. સી 10-12 ફૂટ ઇઝ ક્વાઇટ અ લોટ. હા, આમ બુદ્ધિ વાપરો તો ન કરી શકો તમે, પણ તે વખતે બુદ્ધિ જ સૂઈ ગઈ હોય એટલે આ કરતો. ધીમે ધીમે આજુબાજુવાળાને ખબર પડી, નેબરહુડમાં ખબર પડી, એટલે એકવાર એ લોકોએ કીધું કે આપણે બધા બીજી અગાસીમાં ભેગા થયા અને વીલ સી ધીસ હાઉ હી ઇઝ ડુઈંગ ઇટ. એન્ડ હી એકચ્યુઅલી ગોટ અપ, બોડી ગોટ અપ, jumped, and they could actually see him jump. અને બધાએ તાળી પાડી. તાળી પાડી એમાં ઉઠી ગયો, જમ્પની વચમાં પડી ગયો નીચે, મરી ગયો. સોમ્નમ્બુલિઝમ ઇટ્સ અ વેરી કોમ્પ્લેક્સ ડિઝીઝ, મેન્ટલ ડિઝીઝ. ઊંઘમાં ઉઠે, કોઈને સાથે વાત બી કરી લે અને પછી એને ખબર બી ના હોય. પણ આપણું આવું જ નથી. શું શરીર જાગૃત છે, સક્રિય છે, ઇન્દ્રિય જાગૃત છે એટલે કે સક્રિય છે. આત્માને ભૂલીને, હોશપૂર્ણ બન્યા વિના, પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ વિના બેહોશીમાં ને બેહોશીમાં જ કેટલા કાર્ય થાય છે આપણે આત્માના વિસ્મરણપૂર્વક. એટલે દેહાદી સક્રિય હોય તેને જાગૃત ના કહીએ, પણ હોશપૂર્ણતા હોય તેને આપણે જાગૃત કહીએ. એકવાર મુલ્લાજીને એની વાઈફ સત્સંગમાં ગયા કે રાકેશભાઈનું કંઈ લેક્ચર છે અને એ લોકોને ફર્સ્ટ રોમાં મળી ગઈ. ઓફકોર્સ મુલ્લાજી જેન્ટ્સ સાઈડ પર બેઠા, એમની વાઈફ લેડીઝ સાઈડ પર બેઠી, અને રાકેશભાઈએ એમનું બોલવાનું શરૂ કર્યું.
5 મિનિટમાં દેટ લેડી વોઝ સ્નોરિંગ. સ્લીપિંગ હોય ત્યાં સુધી બી ચાલે, પણ સ્નોરિંગ, અને એ બી વક્તાને સંભળાય એવું સ્નોરિંગ. સો રાકેશભાઈ બહુ ડિમોટિવેટ થઈ ગયા કે ચાલો એટલું આપણે બેકાર વાત કરીએ છીએ કે બેનને ઊંઘ આવી ગઈ. એટલી વારમાં તો જોયું કે મુલ્લા ઊભા થઈને હોલ છોડીને જતા હતા. અને મુલ્લા કોઈ ડાયાબિટીક નહોતું કે એને પેલું અર્જ આવે નેચર્સ કોલ, અને એ તો ચાલ્યા ગયા. પછી હેમ ખેમ યેન કેન પ્રકારે એમ રાકેશભાઈ લેક્ચર તો પૂરું કર્યું, એકદમ ઉત્સાહ ડાઉન થઈ ગયો, પણ ચાલ્યું. અને એમાં એન્ડમાં પછી મહાવીર સ્વામી ભગવાન કી જય આવીને એમાં બેન જાગૃત થયા. પછી રાકેશભાઈથી રહેવાયું નહીં, એટલે એ બેન પાસે ગયા ને કીધું કે હવે બેનને તો ન કહેવાય કે વાય વોર યુ સ્લીપિંગ. એટલે કે શું થયું, બહુ કંટાળો આવતો તો મુલ્લાજી હાફવેથી ચાલ્યા ગયા. તો કે ના ના રાકેશભાઈ, તમે બિલકુલ ચિંતા નહીં કરો, એને ઊંઘમાં ચાલવાની આદત છે. તમને જે લાગે છે ને કે 10 મિનિટ તમારું પ્રવચન સાંભળ્યું, એ બી સાંભળ્યું નથી. ઊંઘમાં જતા અને ઊંઘમાં એમને ચાલવાની આદત છે. તમારું એવું નથી ને, કારણ કે બહાર જઈને કોઈ પૂછે કે આજે તમને શું ગમ્યું, 5 ચીજ કહો, તો કે સાલું આખું પ્રવચન ગમ્યું પણ કંઈ યાદ નથી. એટલે સત્સંગમાં મારે જ કામ કરવાનું, તમારે શાંતિથી બેઠા રહેવાનું, પગ 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 ચડાવીને હાથ આમ કરીને શાંતિથી બેઠા રહેવાનું, કે આપણે બંને હવે કામ કરવાનું. હું બોલું ને તમે નિગેટ કરવો હોય તો નિગેટ કરો, નો પ્રોબ્લેમ. સ્વીકારવું હોય તો સ્વીકારો, અને કોમા મૂકવો હોય તો કોમા મૂકવો, કે ના હું ઘરે જઈને વિચારીશ. મને રસલભાઈ પૂછું કે કેમ આખો દિવસ સત્પુરુષ સત્પુરુષ બધે શબ્દ આવે, સ્ત્રી પણ હોઈ શકે ને, તો પુરુષ ક્વેશ્ચન વ્યાજબી છે કે કેમ આ કરવું. મેં કીધું આમ સંસ્કૃતમાં પુરુષનો અર્થ એમ થાય છે કે પુર એટલે શરીર, અને એનો માલિક તે પુરુષ, એટલે આત્મા માટે શબ્દ છે, જેન્ડર વિશે નથી. સત્પુરુષમાં મલ્લીનાથ ભગવાન બી આવી શકે સત્પુરુષમાં, આમ સામાન્ય અર્થ. પછી તો જ્યારે બેન બોલાવશે અને હું જઈશ ત્યારે ડિટેલમાં સમજાવીશ. આમ મારી પાસે બી ટાઈમ નથી, તમારી પાસે બી ટાઈમ નથી, પણ આ એક સંબંધ થઈ ગયો કહેવાય કે આપણે પેન્ડિંગ રાખશું. તમે 10 વાર પૂછશો, 10 વાર મને નહીં ફાવે, એમાં આપણો સંબંધ વધશે, કાંઈ વાંધો નહીં. બાકી અને એક જ રસ કે આત્મા જાગૃત થાય, બીજું શું. બીજું તો બધું જ પુણ્યોદયે આપ્યું છે, બધું જ આપ્યું છે. પણ એક આત્મસુખ વિના જઈશું ને તો આપણે જ રિગ્રેટ થશે કે આવા અવસર તો, આવી પુણ્યનો ઉદય હોય એ તો વસંત ઋતુ કહેવાય, એમાં તો આત્મા ખીલવો જોઈએ. અને મોર જેમ એની પાંખ ખોલીને નાચે એવી રીતે પૂરો ખીલવો જોઈએ, એ બાકી ન રહે. બસ કરો છો, કરતા રહેજો યથાશક્તિ જે બી. ભાઈ યથાશક્તિ દિવસે દિવસે વધારતા જવાનું, કારણ કે યથાશક્તિ બોલીને આપણે તો પ્રમાદ કરી દઈએ. યથાશક્તિ આ વખત કરતાં નેક્સ્ટ ટાઈમ વધારે હોવી જોઈએ, એના પછી વધારે, એમ અનંત શક્તિ સુધી પહોંચવાનું છે. એટલે મૂર્છા પ્રમાદમાં 2 સુવિધા છે. જ્યારે તમે સત્સંગ કે જ્ઞાનીઓના વચન ભૂલી જાઓ, આત્માને તો ભૂલી જાઓ અને જ્ઞાનીઓનો બોધ બી ભૂલી જાઓ, એને મોટામાં મોટો પ્રમાદ કહીએ. એમાં 2 ફાયદા છે. કોઈને જાણવા છે કે કેમ પ્રમાદ કરવો છે? એટલે પહેલો ફાયદો એ છે કે સત્સંગ યાદ ન આવે ને, બોધ યાદ ના આવે ને, તો તમારા દુઃખનું કારણ બીજા જ તમે પ્રૂવ કરી શકશો કે હું દુઃખી છું અને આના કારણ. પણ જો સત્સંગ યાદ આવી ગયો ને, आई एम द कॉज ऑफ माई मिजरी, तो बहुत तकलीफ होती है. कितना अच्छा था अभी तक, कितना अच्छा था, विकास सब क्रिएट करता है, विकास सब क्रिएट करता है अभी तक. પણ આ સત્સંગ આવે ને, હવે આ બોલવું જ જુઠ્ઠું લાગે છે. એનામાં તાકાત જ નથી તને સુખી કરવાની બી ને દુઃખી કરવાની બી. કોનામાં તાકાત છે? પોતામાં. આ સત્સંગ યાદ આવ્યો એટલે આપણી તકલીફ, આપણી જિંદગી વધારે ડિફિકલ્ટ થઈ ગઈ. નહીં તો અત્યાર સુધી નોકરે આમ કર્યું, હેલ્પરે આમ કર્યું, છોકરાએ ફોન ના કર્યો, આ કેટલા દુઃખના કારણો બહાર હતા. બધાને રિમોટ કંટ્રોલ આપી રાખ્યા હતા, તમે દબાવો હું દુઃખી થાઉં. હવે યુ કલેક્ટેડ ઓલ ધ રિમોટ કંટ્રોલ્સ કે આઈ એમ નોટ ગિવિંગ ધીસ પાવર ટુ એનીવન.
અને હું રિમોટ કંટ્રોલને બધે સેલ્ફ કંટ્રોલના મોડમાં ચાલ્યો જાઉં છું. એટલે હવે દુઃખની વાત જ નથી. તો એક ફાયદો એ હતો કે યુ કુડ બ્લેમ અધર્સ ફોર યોર મિઝરી, બટ વિથ અપ્રમાદ ધીસ વોન્ટ હેપન. એન્ડ સેકન્ડ, એક માણસ કોર્ટમાં કીધું કે હી ઇઝ નોટ મેન્ટલી સ્ટેબલ. એકદમ પાગલ શબ્દ નહીં, બટ મેન્ટલી નોટ સ્ટેબલ, અને he should be sent to the mental asylum for 6 months for treatment. પણ asylum 2 મહિના એને કોઈ તકલીફ નહીં પડી, because he was also mentally ill, અને ત્યાં અસાઇલમમાં બધા જ મેન્ટલી ઇલ હતા, સો they were jailing. પણ અનફોર્ચ્યુનેટલી 2 મહિનામાં એ ઠીક થઈ ગયો, પણ સજા 6 મહિનાની હતી. 4 મહિના he could not behave like them. So they all used to call him pagal. कि कौन पागल इधर आ गया. You are going to be misfit amongst your old friend circles. Misfit. What's happened to? આ શું સવાર સાંજ ગાંડું લાગ્યું છે, અને આ શું ઉપવાસ, હા ડિટોક્સ કરો, આવું કંઈક શબ્દ, વોટર થેરપી બોલો, જ્યુસ થેરપી બોલો, એ બધું બધાને ગમે. પણ તમે કહો આત્માના કલ્યાણ માટે કાલે હું ઉપવાસ કરવાનો, તો કે ગાંડી થઈ ગઈ. એટલે અત્યાર સુધી આપણે હાઈ ક્લાસ હતા, હવે આપણે પાગલ ગણાશું ઇન ધેટ. પણ તારે નક્કી કરવાનું, જ્ઞાની તને પાગલ કે એમાં ખરાબ છે કે સોસાયટી તને કહેતો. યુ વિલ હેવ ટુ ચૂઝ રાઇટ નાઉ. વોટ ડુ આઈ ચૂઝ? ડોન્ટ વેટ ફોર દેટ સિચ્યુએશન ટુ અરાઇઝ કે જ્ઞાની મને ડાયો કે એ સર્ટિફિકેટ માટે ભલે, એ તો મીરાને બી ત્યારે ગાંડી જ કીધેલી સમાજે અને એના ફેમિલીએ, અને હવે લોકો મીરાની મૂર્તિ બનાવીને પૂજે છે. માં તો ઘણા ઘરે જવાનું તો તો મીરાની મૂર્તિ, મીરાની બુદ્ધ તો એકચ્યુઅલી દે હેવ બીકમ અ પાર્ટ ઓફ ફર્નિચર ઓનલી નાઉ. એવરીબડી વોન્ટ્સ ટુ કીપ અ બુદ્ધા, દે ડોન્ટ વોન્ટ ટુ મેડિટેટ. પણ આમ એન્ટ્રન્સમાં એક બુદ્ધા મૂકી દો ને, તમારું ઘર બહુ શોભે. આમ કોઈને એમ લાગે કે કેટલી પીસ ટ્રેન્ક્વિલિટી હશે ઘરમાં, પણ કરતો નહીં હોય. એટલે પેલું મધુશાલા, અમિતાભ બચ્ચન ફાધર હોવાથી હરિવંશરાય બચ્ચનની મધુશાલા નામનું જે કાવ્ય, બહુ ફેમસ કાવ્ય, એની અંદર તો કે આ શું કરી નાખ્યું છે, મૂર્તિઓને ખાલી પીસ ઓફ ફર્નિચર બનાવી દીધું છે, જેમાંથી ધ્યાનની પ્રેરણા લેવાની એને બદલે. જૈનોમાં સારું, કારણ કે આશાત ના થાય, આશાત ના થાય, એટલે કોઈ ભગવાન મહાવીર નહીં મૂકે. આપણે જૈન થાય, આપણા ભગવાનની આશાત ના થાય, આમ બહાર મૂકો તો મંદિરમાં જ મૂકવાની. કોઈ ફોટો ના મૂકે, કોઈ આ ના મૂકે, પણ પાછી બુદ્ધની મૂકે. એટલે બુદ્ધમાં આશાતના નથી થતી, તો કે એવું શાસ્ત્રમાં નથી લખ્યું. સાચા ભગવાનની આશાતના લાગે તો બધું ખોટા ભગવાન કેમ મૂક્યા? તો પછી બસ કોઈ થિંકિંગ જ નહીં કે તમને જો એ ગ્રેટ લાગતા હોય, અને જો તમને લાગતું હોય કે આવી રીતે એની સામે ખાવું પીવું એ આશાતના, તો બુદ્ધની પણ નહીં મૂકવી જોઈએ, અને કાં તો મહાવીરની જ મૂકો. કે તમને જેનાથી પ્રેરણા મળતી હોય તો મૂકો. પણ મેં કીધું 5 વાર વાય પૂછશો ને તો તમે પાગલ સિદ્ધ થશો. કે એટ વન પોઈન્ટ કે આઈ ડોન્ટ હેવ એન આન્સર. વાય આર ગોઈંગ ટુ અ પાર્ટી? તો કે ફોર ફન. વાય ડુ યુ વોન્ટ ફન? તો કે ટુ સ્ટે હેપી. વાય ડુ યુ વોન્ટ ટુ સ્ટે હેપી? એ તો ત્રીજો ક્વેશ્ચન છે. તો કે what are you asking? No, I want an answer. Why do you want to be happy? તો કે હેપી તો બધાને જ રહેવું હોય ને, બધાને કેમ હેપી રહેવું છે? જવાબ તમારી પાસે. Because you have not done anything with a higher purpose. દેખા દેખીથી સંસાર અને દેખા દેખીનો ધર્મ. બહુ ઇઝી છે એકચ્યુઅલી. આ કાઢવું હોય તો બહુ ઇઝી છે. પ્રમાદ કાઢવું હોય તો બહુ ઇઝી. ફર્સ્ટ સ્ટેપ, હું પ્રમાદી છું એનું ભાન. સેકન્ડ સ્ટેપ, મારે અપ્રમત્ત રહેવું છે, એટલે કે પ્રમાદ નથી કરવું એવી ઈચ્છા. બસ, ઓનલી 2 થિંગ્સ. હું પ્રમાદી છું એનું ભાન. સત્સંગમાં જાઓ ત્યારે તો ભાન પડે છે કે અરે હું કેટલો બધો પ્રમાદ કરું છું. એક સ્મશાનમાં એવો રિવાજ હતો, યુઝ્યુઅલી કબર હોય
અને કબરની ઉપર સ્ટોન મૂક્યો હોય તો બર્થ ડેટ હોય અને ડેથ ડેટ હોય, અથવા તો 60 યર્સ 70 યર્સ એની એજ લખી હોય કે કંઈ બી. એક જગ્યાએ એવું હતું કે જ્યાં કોઈને બાલે કે બરી કરે કે જે કરે, નાનું ગામ હતું, અને એના ઉપર ત્યાં પથ્થર મૂક્યો હોય, એનું નામ હોય, અને 2, કોઈ જગ્યાએ 3, કોઈ જગ્યાએ 5. મને સમજાયું નહીં કે વોટ ઇઝ ધીસ 2. નાનું ગામડું, સ્ટોન છે અને લખે 2, 3, એટલે બધા 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષના જ મરી જતા હશે આ ગામમાં. કોઈને પૂછ્યું તો કે તમે દિવસમાં કેટલા કલાક સાધના કરતા હતા એ લખાય. તો આ વ્યક્તિ જે મરી ગયો એ દરરોજ 2 સામાયિક કરતો, આ 6 સામાયિક કરતો. સી સચ અ બ્યુટિફુલ વે ટુ રિમેમ્બર સમવન, કે આટલો એ બહુ ધનવાન હતો, કારણ કે હી હેડ 6 hours ફોર હિમસેલ્ફ, 8 hours ફોર હિમસેલ્ફ. સો વન્ડરફુલ. તો એક તો અજાગૃત છું એનું ભાન, અને જાગૃત થવું છે એવી ઈચ્છા, નથિંગ એલ્સ. Till age 40 I didn't know swimming. I think અમારે જવાનું આવતું હતું YMCAમાં સ્કૂલમાંથી, પણ there must be some hydrophobia in me, fear of water. Water was never fun for me. So છૂટી ગયો. At age 40, so I think 2009માં કે 8માં કે 9માં, 9, હા, ત્યારે મને એક વખત ચિંતન કર્યું. મેં કીધું it's not that I don't want to die with any type of fear when I have Guru in my life. So I was never interested in swimming. But I realized that this hydrophobia is a type of fear. And I don't want to die with fear. કે મૃત્યુનો ભય નહોતો એને, પણ પાણીનો ભય હતો એવું. I don't want that in me. So I said, at least I want to learn. But water was never fun for me. But I want to learn swimming. કે એ ફિયર નીકળી જાય. તો આપણે તો બુક્સ વાંચવા લાગ્યા, આર્ટ ઓફ સ્વિમિંગ. મારી નોટ્સ છે, તારી પાસે હોય તો કાઢીને બતાવજે. છે મારી નોટ્સ છે સ્વિમિંગની. બિકોઝ મને સ્ટ્રાઇક નહીં થયું કે આમાં પ્રત્યક્ષ ગુરુ જ જોઈએ. મને એમ કે શાસ્ત્રથી ચાલે. એટલે મેં એક સ્વિમિંગની બુક કોઈ મને લંડનથી મોકલી આપ્યું. તો આઈ રેડ ઇટ, આઈ મેડ નોટ્સ. હું કોચિંગમાં હતો ત્યારે, અને હવામાં હું આખું ટ્રાય કરું. એમ નહીં કે પાણીમાં જઈને ટ્રાય. મેં કહ્યું પહેલાં સ્વિમિંગ શીખીશ પછી પાણીમાં જઈશ. બટ ઇટ નેવર હેપન્સ ધેટ વે. આમ હવામાં જેવું બુકમાં લખ્યું હતું કે પહેલાં હાથ આમ પાણી ખસાડવાનું ના બધું કરું, પણ જેવો પાણીમાં જાઓ ને પેલું શેલો વોટર હોય ત્યાં સુધી નો પ્રોબ્લેમ, પગ નીચે જમીન હોવી જોઈએ બસ. જેવી જમીન છૂટે એટલે પાછો આવી જાઓ. મેં કીધું આ તો જરા બહુ ઊંડો પ્રોબ્લેમ લાગે છે મારો. આપણે એમ કે આપણે MA ગોલ્ડ મેડલિસ્ટ, PhD, એટલે આપણે તો આમ આવડી જાય સ્વિમિંગ, પણ નહીં આવડું. વધુ પડતી બુદ્ધિ વાપરતો હતો. પછી એક કોચ રાખ્યો અહીંયા કફ પરેડમાં સમવેર, અને મારા જેવા જે બધા ડરેલા પાણીથી જે બી હોય, આમ ઓલ્ડ એજ સુધી સ્વિમિંગ ના આવડતું હોય એનું ગ્રુપ બનાવ્યું. તો આપણે એમ કે એટલીસ્ટ એના લીડર તો આપણે બનશું જ. આ ગૌતમભાઈ બી હતા, અને મેમ અમારું 10નું ગ્રુપ હતું. સવારના બધા સ્કૂલ બેગ લઈને જઈએ સ્વિમિંગ પુલમાં, અને એને શીખો. ફર્સ્ટ ડે શેલોમાં તમને ઊંડા નાખી અને બ્રીધિંગ, એટલે પાણીની અંદર નાખીને બ્રીધિંગ શીખવાડે ને બધું. આઈ કુડ ડુ ઇટ વેરી વેલ. પણ જેવું પેલું ડીપમાં લઈ જાય ને એટલે પાછો ડર લાગવામાં. મેં સરને પૂછ્યું, પારસી સર એક તો, એટલો અકલાઈ ગયો મારાથી કે તમે મારાથી સારું સ્વિમિંગ કરો છો, હાથ હલાવો છો, સોરી સ્વિમિંગ નહીં, હાથની મૂવમેન્ટ્સ તમારી મારા કરતાં સારી છે, અને હું જેટલો અંડર વોટર રહી શકું એના કરતાં વધારે તમે રહો છો. પણ ઇવન આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય યુ આર નોટ ફ્લોટિંગ. બિકોઝ બુદ્ધિમાં વોટર ઇઝ નોટ ફન. વોટર ઇઝ નોટ ફન.
એક વખત એટલો થાકી ગયો, બિકોઝ મેં એડ વાંચીને ગયેલો, લર્ન સ્વિમિંગ ઇન 24 hours, એટલે 1 hour a day, 24 days. 1 hour a day, એમાં લખ્યું હતું લર્ન સ્વિમિંગ ઇન 24 hours, નોટ ઇન 1 day. આ જો અમારી નોટ્સ છે બધી સ્વિમિંગની. આવો તો મૂર્ખ આખા દુનિયામાં એક હું જ હોઈશ કે જેને બહાર સ્ટડી કરવી હોય થિયરી ને પછી આવડી જાય પછી અંદર, પણ એવું બન્યું જ નહીં. સો ફાઇનલી આઈ ડિસાઇડેડ કે કોઈ પ્રત્યક્ષ સત્પુરુષનું શરણે જાઉં અને એ મને શીખવાડે. એ પ્રત્યક્ષ સદગુરુ બી અકલાઈ ગયા કે આઈ કાન્ટ ફાઇન્ડ આઉટ વાય યુ આર નોટ ફ્લોટિંગ. હું બી થોડો ડિજેક્ટ થઈ ગયો, ડિજેક્ટેડ બિકોઝ આપણે એમએ ગોલ્ડ મેડલિસ્ટ, આપણે તો એમ કે આપણે હવામાં જ સ્વિમિંગ આવડી જશે, એને બદલે આમ 4-5 દિવસ થયા તો બી કંઈ આવડું નહીં. પછી એકદમ ડિજેક્ટેડ થઈને કપાવદેવના ચરણમાં બેઠો. આ સંજુ જેવાને આવડે છે, ઇંગ્લિશ બોલતા ના આવડે એને પણ સ્વિમિંગ આવડે છે, પેલાને આવડે છે, પેલાને આવડે છે. ભગવાન મને કેમ નથી આવડતું? તમે મોક્ષ તો મને મળશે જ તમારા શરણે છો એટલું, પણ એક સ્વિમિંગ શીખવાડી દો. અને કૃપાલદેવના મુખમાંથી નીકળ્યું, ફર્સ્ટ લવ વોટર, વોટર સાથે ફ્રેન્ડશિપ કર. I mean, let me try this. And I said, okay, before going inside the pool, entering the pool, water is my friend. એનો કોઈ ઇન્ટેન્શન નથી મને ડૂબાડવાનો, મને તારવાનો જ એનો ભાવ છે. એન્ડ આઈ શુડ એન્જોય ધીસ ફ્રેન્ડશિપ. એમ કરીને પાણીમાં ગયો એન્ડ આઈ લર્ન. So the problem was not hand or legs, the problem was this buddhi, mind and intellect. અને એમાં ભયની જગ્યાએ મેં પ્રેમ મૂકી દીધો. અને ધેટ ડે, અને મારા સરે તાળી પાડી કે એટલીસ્ટ આ છુટકારો તો થયો તમારાથી. અને આઈ રિયલાઇઝ કે બસ ધર્મમાં બી આ છે, પ્રેમ વધારો, મોક્ષનો પ્રેમ વધારો અને ધ્યાનનો બી પ્રેમ વધારો. તમને ગભરાટ એટલી છે કે હું નહીં કરી શકું ધ્યાન, આટલું 3 દિવસ મૌન હું નહીં રાખી શકું, હું 1.5 કલાક નહીં બેસી શકું. અરે જેમ તું 6 કલાક સૂઈ જાય છે એવી રીતે સૂઈ જજે ધ્યાનમાં, પણ બેસ તો ખરી. અને વન્સ અંદર માન્યતા બદલાય એન્ડ એવરીથિંગ ઇઝ ઇઝી. 10 વાગવા આવ્યા, પણ આ કાલે 9:30 છે ને 5 મિનિટ, આજે હું પેટર્ન તોડું છું. સો 3 people went to Rome ક્રિશ્ચિયાનિટી ઉપર રિસર્ચ કરવા માટે, અને પોપને મળવાનું થયું, એની સાથે મીટિંગ મળી. And said, we have come to Rome specially research, Christianity પર રિસર્ચ કરવા માટે. એટલે પોપે ફર્સ્ટ પર્સને પૂછ્યું કેટલો ટાઈમ છે તમારી પાસે? તો કે 3 મહિના. પહેલાં એ કીધું ફર્સ્ટ પર્સન. તો કે બહુ ઓછું રિસર્ચ થશે. બીજા બેનું તો મોડું જ પડી ગયું, કારણ કે બીજો તો 3 અઠવાડિયા માટે જ રહેવાનો હતો. અને કીધું, ફાધર આઈ એમ ગોઈંગ ટુ સ્ટે ફોર 3 days, 3 weeks. તો કે તું થોડું ઘણું કરી શકશે. છેલ્લા કીધું ફોર 3 days, આઈ હેવ કમ હિયર ઓનલી ફોર 3 days. તો કે તું ઘણું કરી શકશે. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? ટાઈમ ઇઝ નેવર એન ઇશ્યુ. ઇન ફેક્ટ વેન યુ હેવ લેસ ટાઈમ યુ ગીવ યોર 100%. વેન યુ રિયલાઇઝ યુ હેવ લેસ ટાઈમ યુ ગીવ યોર 100%. સી, વેસ્ટ અને ઇસ્ટમાં આખા મારા સત્સંગ અલગ હોય. આઈ ટેલ યુ વાય. વેસ્ટમાં એન્ડ સ્પેશિયલી the whites, I'm talking about the white people, not our people in the West. So they don't believe in transmigration of soul. Purva janam and punha janma ma mane nahi, but this is the only life. So they are always punctual, because એક લાઈફમાં બધું કરી લેવાનું છે. એટલે આપણે ઓલવેઝ પૂછે ને સત્સંગ કેટલા વાગે સ્ટાર્ટ થશે? રસલભાઈ પૂછ્યું હશે સમજો શામ કેટલા વાગે, એટલે કે 8:30. એટલે આપણું તરત જ નેક્સ્ટ ક્વેશ્ચન હોય, ઇન્ડિયન ટાઈમ કે બ્રિટિશ ટાઈમ? બધે શું છે, યુઝ્યુઅલી પ્રોગ્રામ ડિલે થતો હોય કે અહીંયા જ 5 મિનિટ પહેલાં સ્ટાર્ટ થઈ જાય છે એવી રીતે. બાકી યુઝ્યુઅલી 8:30 કીધું હોય પણ કોઈ પ્રોગ્રામ જ 9:15 સ્ટાર્ટ થાય. રાઈટ? આમ જનરલ વાત કરીએ છીએ આપણે, કોઈ નિંદા કે આલોચન નહીં. તો દે નો દે હેવ ઓનલી વન લાઈફ. એટલે એ લોકોએ જે કમાવવું હોય કે ભોગવવું હોય, દે હેવ ટુ બી પંક્ચ્યુઅલ. અહીંયા
ટ્રાય કરીએ છીએ આ ભાવમાં આત્મજ્ઞાન થાય તો સારું, ને તો નેક્સ્ટ ભાવમાં કરશું. બિકોઝ આપણે તો ભાવ માનીએ ને પાછું. એટલે આપણે શું કામ પંક્ચર રહીએ? બિકોઝ કંઈ રહી ગયું, સિતાર શીખવાનું રહી ગયું તો નેક્સ્ટ ભાવમાં કરશું. સાધના કરવાની રહી ગઈ તો નેક્સ્ટ ભાવમાં કરશું. મેડિટેશન રહી ગયું તો નેક્સ્ટ ભાવમાં કરશું. એટલે આપણે પંક્ચ્યુઆલિટીનું આગ્રહ જ નથી. જેટલું તમે વેસ્ટમાં જોશો, ટ્રેનના ટાઈમિંગ્સ બી જોશો 9:23, આપણે હોય તો સીધું 9:30 જ લખી દઈએ રાઉન્ડ. બધા 9:23 એટલે 9:23 જ આવે. આપણે પણ આવે 9:23 એ ટ્રેન 8:23 વાળી. વાય આઈ એમ ગિવિંગ યુ બિકોઝ આપણી પાસે હજી ઘણા ભવો છે, આપણે ખબર છે. એટલે કે ગિટાર હમણાં શીખી લે છે, નેક્સ્ટ ભાવમાં સિતાર શીખશો, આ કરી લે. એટલે આપણે બધે લેઝીનેસ હોય. એટલે ઈસ્ટમાં જ્યારે બોલવાનું હોય ત્યારે પ્રમાદ ન કરો એના ઉપર બોલવાનું હોય, અને વેસ્ટમાં બોલવાનું હોય તો સ્ટ્રેસમાં બહુ નહીં રહો, રિલેક્સ, એ બોધ આપવો પડે. બિકોઝ બધું જ કરવાનું હોય એટલે દે આર ઇન સ્ટ્રેસ. લેસ ટાઈમ એન્ડ મોર વર્ક, એટલે હેક્ટિક સ્કેડ્યુલ્સ. ટ્રેન પકડવાની હોય, હાથમાં સેન્ડવિચ લઈને ખાવાનું હોય. આપણી જેમ શું છે મહારાજ, ઉપમા છે કે પૌવા છે, એવું બધું બેસીને તો સન્ડે કરતા હોય કોઈ વાર. બાકી તો ભાગા ભાગ જ હોય. ટ્રેન પકડવાની હોય, બસ પકડ, વોટ એવર. એટલે યુ અન્ડરસ્ટેન્ડ કે તમે એક ફિલોસોફી જુદી માનો તો તમે પંક્ચ્યુઅલ થશો. આ ફિલોસોફીમાં તમે પ્રમાદી થાવ છો. અહીંયા બોધ આપવો પડે કે સ્ટ્રેસમાં ન રહો, રિલેક્સ, ફ્લો વિથ ધ ફ્લો. અને અહીંયા કહેવું પડે કે પ્રમાદ નહીં કરો. બિકોઝ આઈ એમ ઇન ધ ઈસ્ટર્ન પાર્ટ ઓફ ધ વર્લ્ડ, એટલે કહું છું પ્રમાદ નહીં કરો. કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગ્રત થા. બુદ્ધ ઓર શુડ આઈ સે સિદ્ધાર્થ, ગૌતમ બુદ્ધની વાત કરું છું. હિઝ નેમ વોઝ સિદ્ધાર્થ સંસાર. 4 દ્રશ્ય જોયા. મેં રસલભાઈને પૂછ્યું છે કે આવા 4 દ્રશ્ય તમે તમારા જીવન દરમિયાન જોયા છે? હેવ યુ સીન એન ઓલ્ડ મેન? હેવ યુ સીન અ સિક મેન? હેવ યુ સીન અ ડેડ બોડી? હેવ યુ સીન એની સાધુ ઓર સન્યાસી? તો કેમ એની જીવન બદલાઈ ગયું આ 4 દ્રશ્ય જોઈ? સારથીને કીધું હવે મહેલમાં ન જવું. આજે જેનો છોકરો ઉત્પન્ન થયેલો, છોકરાનું નામ રાહુલ, 1 day born baby, એજ 28, અને કહે છે કે હવે રથ મહેલ તરફ નહીં લઈ જા, હવે મારે પણ એ શોધમાં જવું છે કે જેથી દુઃખનો અંત આવે. આ 4 દ્રશ્ય તમે બધાએ જોયા, પણ જાગૃતિ નથી આવી, કારણ કે પ્રમાદ આવી જાય છે. જ્યારે 17 વર્ષની ઉંમરે હું આત્માર્પિત દીક્ષા માટે નીકળવાનો હતો અને આજીવન બ્રહ્મચર્ય વ્રત ને બધા વ્રતોમાં જવાનો હતો. આઈ વોઝ 17 દેટ ટાઈમ. અને નીકળવાનો હતો તો થોડા આમાં સગાઓને ખબર પડી કે હવે આ તો જાય છે, દિલીપનો છોકરો તો બધું છોડીને જાય છે. માય ગ્રેન્ડમધર્સ બ્રધર, મમ્મા કહીએ અમે, મમ્માના ભાઈ, એ કે હવે જાઓ જ છો તો એકવાર ભોજન માટે ઘરે આવી જાઓ. આઈ સેડ ઓકે. ભોજન કરવા ગયો તો કે રાકેશભાઈ, તમને એમ નથી લાગતું હતું કે તમે બહુ વહેલું આ માર્ગ લો છો? 17 વર્ષના છો, જસ્ટ ફિનિશ્ડ યોર ICSE એન્ડ ઇન 2 months. થોડી દુનિયા તમારે જોવી જોઈએ હજી, અને પછી આવો નિર્ણય લેવો જોઈએ. સો બધા કોઈ બી નાની ઉંમરનો ધર્મ કરવા લાગે એટલે આ જ સલાહ મળે. Because my father used to call him Mama, એટલે even I used to call him Mama. એટલે મેં મમ્મા કીધું, મામા તમે તો દુનિયા બહુ જોઈ ને, તો મારા બદલે તમે દીક્ષા લઈ લો. મને સલાહ આપો છો કે દુનિયા જોઈને લો, તો બરાબર છે તમારી સલાહ, તો હવે હું અટકી જાઉં છું. પણ તમે તો 70 વર્ષના છો, હા તમે તો દુનિયા જોઈ, તો તમે લઈ લો દીક્ષા. તો કે ના એમ નહીં. મેં કીધું જો વૈરાગ્ય 8 વર્ષે બી આવી શકે ને 80 વર્ષે પણ ન આવે, એવું બને. પ્રશ્ન સમયનો નથી, વાસનાનો છે. કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગ્રતા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય ભવ રત્ન ચિંતામણી જેવો નથી. મનુષ્ય ભવનો એક
ચલો સમય નથી બોલતો, સેકન્ડ બોલું. એક એક સેકન્ડ રત્ન ચિંતામણી જેવું છે. ખાલી આટલી વાત કરીને મૂકું કે રત્ન ચિંતામણી એટલે શું? એક એવું રત્ન હોય જેના ઉપર સાધના થઈ હોય, વિદ્યા થઈ હોય, અને એ ચિંતામણી રત્ન કહેવાય કે એ હાથમાં રાખીને જે ચિંતો તે તમે પ્રાપ્ત કરી શકો. તમે અલાદીનનો ચિરાગની જેમ, એવી રીતે એને ચિંતામણી રત્ન કહેવાય. લોટ ઓફ સાધના હેઝ બીન ડન ઓન ધ રત્ન, સો ઇટ બિકમ્સ ચિંતામણી રત્ન. તમે જે ઈચ્છો તરત જ થાય. તમે કહો કે અહીંયા સોનાનો ઢેર થાય તો સોનાનો ઢેર થઈ જાય. એને ચિંતામણી રત્ન કહેવાય. અને જ્ઞાનીઓ કહે છે કે આત્મા તો છે જ, પણ મનુષ્ય ભવ ચિંતામણી રત્ન જેવો છે. તું ઈચ્છે તો સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે, સંયમ પ્રાપ્ત કરી શકે, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આટલી શક્તિ સંપન્ન અવસર તું પ્રમાદમાં છોડતો, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. કેટલી વખત તમે પેક કરો અને પછી અનપેક કરો. હમણાં કેટલો ઉત્સાહ તમે પેક કર્યો છે કે આ સંવત્સરી જાય એટલે સિરિયસ થવું છે. હવે સિરિયસ નહીં, સિન્સિયર થવું છે. યુ આર એકચ્યુઅલી ઇન 7 days યુ હેવ પેક્ડ સો મચ ઉલ્લાસ, સો મચ ઇન્ક્લિનેશન. પણ 2 દિવસ થોડા વ્યવહારમાં જશો એટલે બધું અનપેક થઈ જશે. હ્યુજ વેવ્સ કમ, અને જેમ કિનારા તરફ આવે ને તેમ તેમ સ્લો 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 એટલા સ્લો થઈ જાય કે કિનારા પર આવીને પાછા ફરે. અને તમારામાં અત્યારના એટલો ઉત્સાહ છે કે જાણે આ જ કરવું છે હવે જીવનમાં, બીજું કાંઈ નહીં. પણ 4-5 દિવસમાં યુ વિલ સી કે ધીમે ધીમે સ્લો 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 થાય. જો જાનૈયાની એક છેલ્લી વાત કરી દઉં. જાનૈયા એટલે જાનમાં જે આવ્યા હોય, અહીંયા આપણે બારાત કહીએ, અમેરિકામાં બરાત કે. અને જાનૈયા આવે એ લોકોનું કામ ક્યાં સુધી? તો કે પેલી સાસુ નાક ખેંચે ત્યાં સુધીને એ લોકોનું બહુ કામ. છોકરાને ઊંચો કરવાનો હોય અને પેલું નાક પકડવા ના દે, ત્યાં બધું જાનૈયાએ જ ધ્યાન રાખવાનું હોય. ક્યાં સુધી? તો કે ચોરીમાં બેસી જાય અને કન્યા જેવી કન્યાદાન કરીને કન્યા બેસે પછી જાનૈયાને આપણે કહીએ કે હવે યુ કેન ગો ફોર રિફ્રેશમેન્ટ્સ. હવે જે નાચવાનું હતું એ નાચી લીધું, જે બચાવવાનું હતું એ બચાવી લીધું, હવે તમારું કામ નથી, હવે તમે લોકો રિફ્રેશમેન્ટ્સને બધું લો, હવે મને જે જોઈતું હતું તે મળી ગયું. એવી રીતે પુણ્ય એટલે જાનૈયા. પુણ્ય તમને અહીંયા સુધી લઈ આવ્યો, મનુષ્ય ભવ ને સત્પુરુષનો યોગ. હવે પુણ્ય કહે છે કે હવે અમારું કામ પતી ગયું, હવે તું પુરુષાર્થ કર. વિવેકના અભાવે મેં તો સુખ બહાર જ શોધ્યું, પણ ભીતરમાં સુખ ને શાંતિ છે આપે સમજાવ્યું. મહા મોટો શત્રુ છે પ્રમાદ, આપે છે તવિયો પ્રેમે મને. કુસંગ નિમિત્ત બહાર રહ્યા, સંસ્કાર વિષમ અંદર પડ્યા. પાપા પગલી મેં કીધી, ઝાલીને તારો હાથ, સહેલો સ્પષ્ટ રસમય માર્ગ બતાવ્યો. અહો અહો ઉપકાર. ભલે ભાલાનો વરસાદ પડતો, સત્સંગ કદીએ છોડું નહીં. ભલે લાણી સોનાની થતી, કુસંગ કદીએ ચઢું નહીં. આરંભ પરિગ્રહની હો અલ્પતા, આંતરિક ધ્યાન અભ્યાસ કરું. વિવેક પ્રગટાવી ભીતર પીસ સેન્ટર બ્લિસમાં ઘર બનાવું. પાપા પગલી મેં કીધી, ઝાલીને તારો હાથ. શું છે પ્રમાદ સમજું
तेने त्यागु करिष्ये वचनं तव विशेष ऊंघ आळस अनुत्साह विषय कषायनी प्रवृत्ति त्यजी प्रमाद थई जागृत मळेल अवसर सफल करूं। गुरुदेवा परमेश्वरा सदा सुखदायकम्। गुरुदेवा परमेश्वरा सदा सुखदायकम्। सुखमूर्ति छो सुखदातार छो अस्तित्व सुखदायकम्। सर्वने सदा सुख आपो छो सद्गुरु सुखदायकम्। गुरुदेवा परमेश्वरा सदा सुखदायकम्। गुरु मिलन सुखदायकम्। सुमिरन सुखदायकम्। गुरु स्मित सुखदायकम्। मौन सुखदायकम्। अहो मुद्रा वचनामृत समागम सदा सुखदायकम्। दर्शन श्रवण पूजन कीर्तन सदा सुखदायकम्। गुरु सेवना गुरु आज्ञा सदा सुखदायकम्। गुरु सेवना गुरु आज्ञा सदा सुखदायकम्। सदा सुखदायकम्। गुरु आगमन सुखदायकम्। जीवन सुखदायकम्। सदा सुखदायकम्। अस्तित्व अद्भुत सुखदायकम्। सर्वस्व सुखदायकम्। आनन्दमानन्दकरं प्रसन्नं श्री गुरु सुखदायकम्। सदा सुखदायकम्। गुरुदेवा परमेश्वरा सदा सुखदायकम्। सदा सुखदायकम्। सदा सुखदायकम्। सदा सुखदायकम्। सदा सुखदायकम्। महावीर स्वामी भगवाननी जय। परम कृपाळु देवनी जय। सद्गुरु देवनी जय। पर्वाधिराज पर्युषण पर्वनी जय। आजना आनंदनी जय। ओम। उठ जाग मुसाफिर भोर भई। उठ जाग मुसाफिर भोर भई। अब रैन कहाँ जो सोवत है। जो सोवत है वो खोवत है। जो सोवत है वो खोवत है। जो जागत है वो